હાલો 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 મારો અવાજ આવે છે મિત્રો? યસ, અવાજ આવી રહ્યો છે મારો? ઓકે, ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર. પેપર સોલ્યુશન નંબર 3 આજે આપણે લેવાના છીએ ઇકોનોમિક્સ ની અંદર, અને બે પેપર સોલ્વ કરી ચૂક્યા છે. મને આશા છે કે ગયા જે બે પેપર આપણે લીધા એ તમે પાકા કરી નાખ્યા હશે, સોલ્વ કરીને લખીને પ્રેક્ટિસ કરી નાખી હશે. કેટલાય કરી છે? ચાલો, આપણે વાત કરી હતી બીજું પેપર પૂરું થયું ત્યારે. હાલો ફટાફટ જરાક મને કોમેન્ટમાં જણાવો તો. હાલો તો કેટલાય પેપર લખ્યા છે બે? આમ પેપર સેટ નહોતા આવ્યા ને ત્યારે બહુ આમ કહેતા હતા ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે. હવે આવી ગયા છે તો લખ્યું છે કે નહીં? વિશ્વાબેન, હવે એમ કહો છો કે એક બાકી ઓલરેડી આપડા બે પતી ગયા છે ને એક અઠવાડિયે આપણો ઠેઠ વારો આવે છે બેન, એને એટલે જરાક રાખો ઉતાવળ લખવામાં, અને જેટલા જોડાણા છો ને એ લખવાની પ્રેક્ટિસ રાખો. તમે વાંચો છો અને પરીક્ષા લખીને દેવાની છે, કેમ મેળ કરશો મહેનતનો? એટલે જેટલું કામ કરો છો બધું લખીને કરો, અને રોજ એક પેપર મિનિમમ લખાયો. ઝાઝા દિવસ બાકી નથી રહ્યા પરીક્ષા. આ 16 તારીખ થઈ ગઈ, આવતી 11 એક્ઝામ છે, એટલે એક મહિનો પૂરો બાકી નથી. 28મો મહિનો છે, એટલે હું એમ ન કહી શકું કે 30 દિવસ બાકી છે, માંડ 20 દિવસ બાકી છે, અને એમાં તમારે છે કામ પૂરેપૂરું કરવાનું છે. ધ્યાન રાખજો, રોજનું એક પેપર લખાય એવી રીતે કામ કરજો, તો તમારી મહેનત પૂરી થશે. આખા વર્ષમાં નહીં તો નહીં કાંઈ ભેગું થાય ને. હાલો તો શરૂ કરીએ ભાઈ બહેનો આજનો સૌથી પહેલો લેક્ચર. વિભાગ એના આપણે સવાલો સોલ્વ કરવાના છે. સૌથી પહેલા આપણે એમસીક્યુ સોલ્વ કરી લઈએ. ચાલો, ઓકે, ચાલો નંબર 1. ચાલો ચાલો જવાબ આપવાનો છે ફટાફટ. ચાલો કમેન્ટમાં કે કઈ આકૃતિ સમાન માહિતી માટે દોરવામાં આવે છે. હાલો રે હાલો, આવી જા ભાઈ, આવી જા. યસ, કઈ આકૃતિ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? ઓકે, ચલો છોકરા વાંચતા તો થઈ ગયા એટલી ખબર પડી, એટલે શું આવે જવાબ? ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ત્યાર પછી આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? અભ્યાસ માટેનું સાધન છે, શિક્ષકની ફરજ બજાવે છે, મનોરંજનનું સાધન છે, શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા છે. અરે વાહ, શું આવે છે? અભ્યાસ માટેનું એક સાધનમ. નંબર 3, વિકાસ. આ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. વિધાન કોણે રજૂ કરેલું? હાલો હાલો જલ્દી જલ્દી. આમાં જો કે ઓપ્શન ખોટો એક લખેલો છે. આમાં લખ્યું છે ટોડરો, પણ ટોડેરો. ઓકે, એ ટોડેરો આપણો ખાસ જવાબ આવે. હાલો નંબર 4, દેશના આર્થિક વિકાસમાં વધારો થાય તો શું શું થાય? ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ઘટે, ખેતી ક્ષેત્રનો ફાળો વધે, સેવા ક્ષેત્રનો ફાળો ઘટે. બોલો, ચોથામાં શું આવે? હા, એ બી સી કોણ જીકમ જીક બોલાવી રહ્યા છે. યસ, દેશના વિકાસમાં ખેતી ક્ષેત્રનો ફાળો શું થાય? ઘટે. ઓકે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે. આવું બીજા ચેપ્ટરમાં આપેલું છે આપણને ડાબી બાજુના પેજ ઉપર. નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં મૂલ્યનો સંગ્રહ સૌથી સારી રીતે થઈ શકે છે? ચાલો, બોલો 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 બોલો. અનાજ, પશુ, પથ્થર કે સિક્કા? અરે વાહ, ચાલો પથ્થર સિક્કા. હાલો ત્યાર પછી નંબર 6, સરકારે કાયદા દ્વારા વધતા ભાવને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો કહેવાય? એટલે સરકારે કાયદો બનાવ્યો અને કાયદો બનાવીને ભાવને કંટ્રોલમાં કરી લીધા, તો એને કેવો ફુગાવો કહેવાય? દાબેલો. ઓકે, કાયદા દ્વારા કરી શકે ને સબસિડી દ્વારા પણ કરી શકે, સરકારની મરજી. નંબર 7, ભારતમાં વેપારી બેંકમાં મોટા ભાગે કેટલા પ્રકારના ખાતા અથવા તો કેટલા પ્રકારની થાપણો હોય છે? ઓકે, યસ, બરાબર. જે 4 લખીને બેઠા છે એને જરાક હું ત્રણે નામ બોલી જાઉં છું: ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો અને બાંધી મુદતની થાપણો. ઓકે, અથવા તો મુદ્દતી થાપણો એને કહી શકીએ. જે તમે માનો છો રિકરિંગ ખાતાની થાપણો એ પેટા પ્રકાર છે બચત ખાતાનો, એટલે જવાબ આવશે 3. હાલો આગળ. મધ્યસ્થ બેંક એટલે શું? ઓકે, મધ્યસ્થ બેંક એટલે શું? તો મધ્યસ્થ બેંક એટલે ખાનગી બેંક, સર્વોચ્ચ બેંક, સહકારી બેંક કે વિદેશી બેંક? ચાલો ચાલો, મધ્યસ્થ બેંક એટલે શું? ઓહો હો, આમાં તો કોઈ એચ લખે છે. અનિશા બેટા, એચ ઓપ્શનમાં નથી આવતો ક્યાંય, થોડુંક ધ્યાન આપો. દેશની સર્વોચ્ચ બેંક. હાલો ત્યાર પછી વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? ગોવા. જવાબ આ નથી, જવાબ તમારે ઈ દેવાનો છે કેટલા ટકા. હાલો જલ્દી, આ આવડે તો તમારી તૈયારી રેડી છે એમ કહેવાય. કેટલા ટકા હતી ગોવામાં? હાલો જેને આવડતું એ લખો, હાલો ફટાફટ.
આશુતોષ છે ને તું મને જ્ઞાન દેવાનું રવા દે ભાઈ, પેલા ચોપડામાં ડાચું નાખીને વાંચ, મારા જવાબ સુધારવાની ટ્રાય કરીમાં, જો હરખી વ્યવસ્થિત, બરાબર? તું કે એ બધું સાચું નથી. યસ, શાબાશ. કયો છે? 5.09%. એ 9 ની તો વાંચીને આવો ને એટલે એમ જ થાય, ચોપડી વાંચો એટલે ન એવું થાય. વર્ષ 2014 માં ભારતનો ઘરગથ્થુ માથાદીઠ વપરાશી ખર્ચ કેટલો હતો? $725, $735, $725, $735. હાલો હાલો, જો ભૂલ કરી, ભૂલ કરી ભોપેશ્વરો, જો ભૂલ કરી, મોટા ભાગના સીસી. એલા ભાઈ $725 હતો, ડોલર, રૂપિયા નહીં. શું હતો? ડોલર. આ ધ્યાન રાખો. પવન ખત્રી હાથમો ખોટો છે, હું નહીં તું ખોટો. સવાલ સાચો ને જવાબ સાચો છે, તું ખોટો જ ભાઈ. હો, આવજો, ચોપડીમાં જોઈ લ્યો ને. હાલો, ખાતા થાપણો એક જ થાય મારા ભાઈ. તો હવે મને અત્યારે ભણાવવા બેઠો છો પવનભાઈ? હે, તો ભારતમાં 9મી પંચવર્ષીય યોજનાના અંતે કેટલા લોકો બેરોજગાર હતા? હાલો, કેટલામી યોજના કીધી છે? 9મી, 9th. તો સૌથી મોટો આંકડો એ આપણો આંકડો છે ભાઈ બહેનો. સૌથી મોટો આંકડો કયો દેખાય તમને? એવું દર વખતે એવું નહીં હોય, પણ આ વખતે એવું છે. 348.5 લાખ. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ કરો તો બેરોજગારી વધે? અરે વાહ, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ સાચો જવાબ છે. નંબર 13, ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? આરઆરબી, એલડીબી, આઈસીએઆર, સીએબીઆર છે. વાહ વાહ, ઓકે. તો આઈસીએઆર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. રાષ્ટ્રીય 2011-12 માં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલા ટકા હતો? અહીંયા એક પોઈન્ટ કરવો ભૂલી ગયો છું અહીંયા પણ, એટલે હું પોઈન્ટ મૂકી દઉં છું. ઓકે, પણ બાકી તમે મને કહી શકો છો. 53.1%, 42.39%, 13% કે 50.90%. હવે બાય ધ વે રાષ્ટ્રીય આવકમાં ફાળાની વાત કરી છે, રાષ્ટ્રીય આવકમાં ફાળાની વાત કરી છે, એટલે જવાબ શું આવશે? 13%. 53.1% સેવા ક્ષેત્રનો ફાળો હતો. હાલો, ત્યાર પછી કયા વર્ષ પછી ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા દેશ તરીકે ઓળખ મળી? 1920, 2020, 2000 કે 1980? એક એવું વર્ષ છે આમાંથી કે એ વર્ષમાં ભારતને એવી ઓળખ મળી કે ભારત વિશ્વનો ઝડપથી વિકસતો દેશ, અને એ છે વર્ષ 2000. ઓકે, હાલો. નંબર 16, ત્યાર પછી ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોનો સમાવેશ? પરંપરાગત એટલે આઝાદી પહેલાથી અથવા તો આઝાદી વખતથી જે દેશો સાથે આપણો વેપાર થતો, તો એમાંના અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. ઓકે, હાલો, એ જવાબ અહીંયા ખાસ ધ્યાન. હા, ચેપ્ટરના નામ ને, યસ આઈ નો, મને વચ્ચે હમણાં સાંભળ્યું હતું, પણ એક આપણે 20 સોલ્વ કરી લે પછી હું ફટાફટ એક સાથે તમને ચેપ્ટરનું નામ લખી દઉં છું. બરાબર, થેન્ક યુ, યાદ કરાવ્યું મને. ચલો, ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો. હાલો હાલો, ઉદ્યોગોનો ફાળો 2013-14 માં કેટલા ટકા હતો? બોલો, જલ્દી કરો, ચાલો ચાલો. અરે વાહ, 60 લખે છે કોક તો. 60% નહોતો હે ભાઈ. 60% થાય અમેરિકા. હા, અમેરિકન ફાળો 60% નથી. હાલો, ક્રિભકો એ કયા પ્રકારની માલિકીનું ક્ષેત્ર છે? હાલો, ક્રિભકો. હાલો, આના તો ચેપ્ટરના નામ લખી નાખો ત્યાં સુધીમાં આવું. ચેપ્ટર 10. હાલો, ક્રિભકો કયા પ્રકારની માલિકીનું ક્ષેત્ર કહેવાય? ડીડીડીડી. તમે એમ કહો છો કે સાહેબ ક્રિભકો સહકારી ક્ષેત્ર કહેવાય. હા, કહેવાતું છે, ખાતરનું ઉત્પાદન કરે છે. તો કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી? ચેપ્ટર નંબર 11. બોલો, ઉદાર. હા, ઉદાર. આની પછી આ બધા વર્ષમાં આવેલી વ્યાખ્યાઓ ચુસ્ત એટલે કડક. આમ એટલે આમ જ. પુષ્પા. આ બધી વ્યાખ્યા ગુલાબ હતી, અને આ બધી વ્યાખ્યાઓ પછી પુષ્પા હતી. વિશ્વના ગેસના કુલ જથ્થામાંથી ભારતનો હિસ્સો કેટલો? ગેસ કુદરતી ગેસની વાત કરી છે ભાઈ બહેનો. લાસ્ટ બટન હોટ લિસ્ટ કુદરતી ગેસની વાત કરી છે. અમુક ભોપાઓ લખી રહ્યા છે 0.4, તો જે 0.4 લખી રહ્યા છે એને મારે કેવું છે કે છે પેટ્રોલિયમ, અને અહીંયા પૂછ્યું છે કુદરતી ગેસ, તો કુદરતી ગેસમાં આવે 0.5. ઓકે, તો જેને એમ લાગે કે સાહેબ આ એમસીક્યુ માં આ જવાબ તમે ખોટો લખ્યો અને તમે આમ લખ્યું ને તમે તેમ લખ્યું, પુસ્તક છેલ્લું છે. ઓકે, એટલે હું તમને આ ચેપ્ટર નામ કહી દઉં છું, ગોતી લ્યો ન્યા જવાબ. બરાબર ને? એટલે શું છે કે તમને એમ ન થાય કે ના ના લે સાહેબ તો ખોટું ભણાવે છે, હે ને? એટલે જરાક ધ્યાન દેજો ઓ ભાઈઓ બહેનો, કોઈ તમને આંટી ન જાય. એટલે ચાલો, હું આ ચેપ્ટરના નામ લખી દઉં છું, લખવાના ભૂલાઈ ગયા. ચેપ્ટર નંબર 3 છે. પછી આ ફુગાવો એટલે આ પણ 3. પછી બેંકમાં ખાતા એટલે ચેપ્ટર નંબર 4.
ગરીબી છે ચેપ્ટર નંબર 5, આ પણ છે ચેપ્ટર નંબર 5, નિર્દેશકો છે ને હાલો. અને ત્યાર પછી ચેપ્ટર નંબર 1, આ છે ચેપ્ટર નંબર 1, આ છે ચેપ્ટર નંબર 2 અને આ છે ચેપ્ટર નંબર 2. ડન? ઓકે? હે ને? ના લખો તો પણ ખબર પડે વિશ્વાસ, જવાબ તો ખોટા દેતી દીધું. એટલું બધું આવડે છે તો પછી કેમ એવું કરો છો હે? તો જવાબ તો ઓપ્શન ના સાચા આપો. તું જેટલા જવાબ આપતી હતી બધા ઉપર મારી નજર હતી. હે ને? એટલે જરાક વાંચો. હાલો, જે રહી ગયું છે તમે ગોતી લેજો. ઓકે, હાલો વિભાગ બી ની આપણે વાત કરી લઈએ. સ્તંભાકૃતિને આપણે વ્યાખ્યા કરીએ. તો સ્તંભાકૃતિ એટલે શું કે કોઈ આવા વ્યાખ્યા છે નહીં. હકીકતમાં પુસ્તકમાં જે છે એ જ મેં બેઠી ઉઠાવી છે કે સ્તંભાકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચે શું દર્શાવે છે, માફ કરજો, શું દર્શાવે છે? વહેંચણી, બરાબર ને, દર્શાવે છે. ઓકે, શું દર્શાવે છે કે એક ચલ છે એનું અલગ અલગ મૂલ્ય છે, અલગ અલગ વિભાગ એટલે ઇટ મીન્સ કે સ્તંભ, તો અલગ અલગ સ્તંભો વચ્ચે વહેંચણી દર્શાવે છે. અને આ પ્રકારની આકૃતિ તમે ઊભા કે આડા સ્તંભ દોરીને દર્શાવી શકો છો. ઓકે, તો બસ આટલું જ લખવાનું છે એની અંદર. આર્થિક વૃદ્ધિ અને વિકાસ વિશે સમિતિ ઉર્સુલા હિક્સ એમનો શું મત હતો? તો વાક્ય એમનું બેઠું ચેપ્ટર નંબર 2 ની અંદર છે એ આપણે ખાસ લખી નાખવાનું છે. અને એમણે એવું કીધું કે આર્થિક વિકાસમાન દેશો છે, જેટલા પણ વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નો નિરાકરણ શું છે? વિકાસ. અને જેટલા પણ વિશ્વના વિકસિત દેશો છે એના પ્રશ્નો નિરાકરણ, સોલ્યુશન શું છે? આર્થિક વૃદ્ધિ. ઓકે, MCQ માં પણ પૂછાય છે. ગઈકાલે યુટ્યુબ ની અંદર પણ, ગઈકાલે કે પરમ દિવસે મે બી, બરાબર ને, તો યુટ્યુબ ની અંદર પણ આ હું જરા MP લઈને MCQ આપણે સોલ્વ કરી હલ્લા બોલમાં આવ્યા ત્યારે એનું ડિસ્કશન આપણે કરેલું. ઓકે, વસ્તુ કે સેવાની કિંમત શેના દ્વારા નક્કી થાય છે? ભાઈ બહેનો 11મા ધોરણથી આપણે ભણતા આવ્યા છે વસ્તુ સેવાની કિંમત ચેપ્ટર નંબર 3 પ્રમાણે માંગ અને પુરવઠા દ્વારા, આ બે પરિબળો દ્વારા નક્કી થાય છે. ત્યાર પછી વેપારી બેંકનો અર્થ આપવાનો છે. મતલબ વેપારી બેંકનો અર્થ કયો, વ્યાખ્યા કયો, બધું સેમ છે. ઓકે, આપણે ઇકોમાં કઈ એવું અલગ અલગ આવતું નથી, અર્થ અલગ ને વ્યાખ્યા અલગ ને એવું કઈ નથી આવતું, એટલે આપણે આ રીતે કામ કરવાનું છે. અને વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણ સ્વીકારે. શું કરે? વેપારી બેંક કોને કહેવાય? એટલે એવી સંસ્થા છે જે બેંકને લગતા વ્યવહારો કરે છે. કયા? તો કે રોકાણ વધારવા માટે પ્રજા પાસેથી થાપણો સ્વીકારે, પ્રજા પાસેથી બચત તરીકે રૂપિયા સ્વીકારે. અને આ રૂપિયા ક્યારે પાછા મળે? તો કે ગ્રાહકને જ્યારે જરૂર પડે ત્યારે પાછી મળે. અને કઈ રીતે ઉપાડી શકે ગ્રાહક પોતાના ખાતામાં નાણાં? તો કે ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર દ્વારા, આ બધા દ્વારાથી નાણાં ઉપાડી શકે. ઓકે, એટલે આ બેંક છે, આ કામ સરસ મજાનું કરે છે. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આ કોણે આપ્યું? જીરાલ્ડ મેયર. આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત જમણી બાજુના પેજ ઉપર છે એની એક્ઝેક્ટ ઉપર, એ તફાવત જે કોષ્ટક દોર્યું છે જમણી બાજુના પેજ ઉપર એની એક્ઝેક્ટ ઉપર આપેલું છે, જોઈ લો. અને ચોપડી લઈને બેહો ને તો વધારે બેટર છે. ઓકે, હાલો. ત્યાર પછી છે નંબર 25, ગરીબી રેખા એટલે શું? તો જીવન જરૂરી ચીજ વસ્તુ સેવાઓની ખરીદી માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીને શું કહેવાય? ગરીબી રેખા. બાય ધ વે ચેપ્ટર નંબર 5 માંથી આ સવાલ છે. અને એમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે વસ્તુ સેવાઓ જીવન માટે અત્યંત જરૂરી છે, દાખલા તરીકે કપડાં, રોટી, ખોરાક, ફોર એક્ઝામ્પલ રોટી તો ન બોલાય પણ ખોરાક, એ જીવન માટે એકદમ જરૂરી છે. હવે એની ખરીદી માટે તમે આવક અને ખર્ચની લઘુત્તમ એટલે કેવી? ઓછામાં ઓછી સપાટી નક્કી કરો, એને કહેવાય ગરીબી રેખા. આ એની વ્યાખ્યા છે એક માર્ક્સમાં. હાલો, ત્યાર પછી છે વર્ષ 2000 ની વસ્તી નીતિ કયા નિષ્ણાતના વડપણ હેઠળ? વડપણ એટલે ઇટ મીન્સ કે અધ્યક્ષપણ હેઠળ, કે કોણ એના હેડ હતા, અધ્યક્ષ હતા, તો શું નામ આવે છે? ડોક્ટર MS સ્વામિનાથન. બાય ધ વે એક નાની એવી જાણકારી સાથે તમને કહી દો કે આ વર્ષે, મતલબ આ કરંટ 2024માં ભારત સરકારે એવી જાહેરાત કરી છે કે MS સ્વામિનાથન અત્યારે તો મે બી હયાત નથી, પણ એમના પુત્રી હયાત છે અત્યારે, અને એ પણ જરાક ઉંમરલાયક થઈ ગયા છે. પણ ડોક્ટર MS સ્વામિનાથનને ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત ભારત સરકારે કરી છે. 3 છે, એમાં 3 માંના એક આ છે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ચલો, તો MS સ્વામિનાથન હેઠળ. નંબર 27 છે ખેત પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી છે? ભારત સરકારે 2 નિગમો સ્થાપ્યા છે. 2 નિગમોમાંથી એક નિગમનું નામ છે રાજ્ય કોઠાર નિગમ, બીજા નિગમનું નામ છે રાષ્ટ્રીય કોઠાર નિગમ. ઓકે, તો આ 2 નિગમોના નામ લખવાના છે. 28મો સાવ સહેલામ સહેલો જવાબ છે આનો. વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ કોણે રજૂ કર્યો? તો બાય ધ વે આખી બુક એમણે લખી છે, પણ આપણે એ રિપોર્ટ તરફ જઈએ તો કોણે લખ્યો હતો? તો કે
2013 નો આ રિપોર્ટ એગ્નસ મેડિસન કયા વર્ષમાં 2013 માં એગ્નસ મેડિસન નામના ઇતિહાસકાર હતા અને એને આર્થિક ઇતિહાસકાર આપણે કહી શકીએ. ઓકે, તો એમણે રજૂ કરેલો. ઓકે, પછી 29મું છે ભારતમાં બીજી પંચવર્ષ યોજના ક્યારે શરૂ થઈ? એકદમ ઈઝી સવાલ છે, તો જવાબ એકદમ ઈઝી છે, બસ એક જ શબ્દમાં જવાબ આવ્યો. ક્યારથી શરૂ થઈ? 1956 થી, કારણ કે 1951 માં પહેલી શરૂ થઈ, 55 માં પૂરી થઈ, નેક્સ્ટ 56 થી વળી પછી બીજી શરૂ થઈ. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, શિક્ષણ એટલે શું? ઓકે, એક જ સેકન્ડ. ચેપ્ટર નંબર 7, આ છે ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર બીજી પંચવર્ષીય એટલે 10 અને 11. ઓકે, તો શિક્ષણ એટલે શું? તો બહુ સરસ મજાની વ્યાખ્યા આપવામાં આવી છે. શિક્ષણ એટલે શીખવા કે શીખવવાની પ્રક્રિયા, એટલે શીખવાની અને શીખવવાની બે પ્રક્રિયા છે, એને આપણે શિક્ષણ કહી શકીએ. ઓકે, હાલો હાલો જરાક ફટાફટ હવે કોઈ એક સવાલની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો 21 થી 30 ની અંદર વિભાગ બી માં હોય તો જરાક બોલી દો ફટાફટ, અને જો પ્રશ્ન ન હોય તો આપણે વિભાગ સી આપણે શરૂ કરીએ. ત્રેવીસમું છે વસ્તુ સેવાની કિંમત રોશની શેના દ્વારા નક્કી થાય છે? તો ચોપડીમાં બેઠો સવાલ છે કે માંગ અને પુરવઠો એ બે નામના ચેપ્ટર નહીં, સોરી, શું કહેવાય, પરિબળો છે, એના આધારે કિંમત નક્કી થાય છે. કઈ રીતે થાય છે એની જાણકારી આપણને ક્યાંય ચોપડીમાં આપી નથી, એ બાય એટલા માટે કારણ કે 11મા ધોરણનો એ સવાલ છે. ઓકે, હાલો ડન. મહેર શાહ, હવે પેલા છે ને વહેલા જોડાવ તો કામ ભેગું થાય. તમે એમ સમજાવી રહ્યો છો આ આખું, આ તો એટલા માટે કોઈ કદાચ ઉતાવળ થઈ હોય સમજાવવામાં, ન સમજણ હોય તોની વાત છે. ઓકે, એટલે હવે આ એક કામ કરજો, રેકોર્ડ કરેલો ફરીવાર જોઈ લેજો. આ તો હતો તો ક્યાં ધ્યાન હતું ભાઈ, આમાં બસ કાંઈ નથી, આ વ્યાખ્યા જ નથી, આ તો ખાલી એમનું કોટેશન છે કે આ વિકાસમાન દેશોમાં આર્થિક વિકાસ જોવા મળે, વિકસિત દેશોમાં આર્થિક પ્રશ્નો જોવા મળે. આ કોન્સેપ્ટ નથી, હું તમને સમજાવી શકું, આ ફેક્ટ છે. એમણે કીધું આવું, આ એમણે જે કીધું છે ઈ જ આમાં સમજાવવાનું શું આવે ઈ જ મને ખબર નથી, જે એમણે કીધું ઈ જ આ બેઠું છે. બરાબર, આ માસી આ વાક્ય બોલ્યા છે, આ વ્યાખ્યા નથી, આ વાક્ય છે કે વિકાસમાન દેશ હોય તો આર્થિક વિકાસ થાય, વિકસિત દેશ હોય તો એમાં આર્થિક વૃદ્ધિ હોય, બસ આટલું જ. ઓકે, હાલો વિભાગ સી ની આપણે વાત કરીએ. 28માં નામ છે, જેણે મને પૂછ્યું કે શું છે સાહેબ 28માં, આશુતોષ, નામ છે એગ્નસ મેડિસન. અંગુસ મેડિસન પણ ચોપડીમાં કદાચ આપ્યું હશે, પણ બે માંથી ગમે એ લખો સાચો આપે છે. ઓકે, હાલો વિભાગ સી ની આપણે વાત કરી લઈએ. તો વિભાગ સી ની અંદર 16 માંથી 12 સવાલ આપણે લખવા. હવે કોમેન્ટ બંધ કરીને જરાક અહીંયા હવે ધ્યાન દેજો, કોઈની વધારાની કોમેન્ટ આવીને પછી એને સવાલ પૂછો તો હું નહીં જવાબ દઉં, એટલે જરાક કોમેન્ટ તમને 700 વાર ના પડી છે, કોમેન્ટ બંધ કરી દો, કોન્સન્ટ્રેશન અહીંયા રાખો તો જરાક સમજાશે. ચાલો, વિભાગ સી ની અંદર પહેલો સવાલ છે કે આલેખ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે? ચેપ્ટર નંબર 1 માંથી આ સવાલ છે. તો 2 માર્ક્સ નો સવાલ છે, એટલે બે જવાબ આપણી પાસે માંગ્યા છે. પહેલો જવાબ આવ્યો કે અવલોકિત અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ, અને આ છે શા માટે દોરવામાં આવે છે, તો અહીંયા આપણને લખેલું છે. ઓકે, એટલે આ રીતે કામ ચાલશે. આનો અડધો માર્ક્સ હશે અને બાકીનાનો 1.5 માર્ક્સ હશે. 4 મુદ્દા થઈ ગયા, ચારેયના અડધા માર્ક્સ, એટલે 1 માર્ક્સ તમને આવી રીતે મળી જશે. ઓકે, તો સતત પ્રકારની માહિતી માટે દોરાય સ્કેલ માપ જરૂરી છે, અને કોણ ઉપયોગ કરે છે તો કે શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન કરનારા લોકો છે, આલેખનો ઉપયોગ અહીંયા આપણને કરે છે. ઓકે, હાલો નંબર 32. ત્યાર પછી અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી આપણને કઈ રીતે માફ કરજો, તો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી આપણને કઈ રીતે ઉપયોગી બને છે? તો અહીંયા કમ્પ્યુટરના 5 ઉપયોગો છે એ આપણે અહીંયા લખવાના છે. કયા કયા 5 ઉપયોગો? એક તો પ્રેઝન્ટેશન બનાવવામાં ઉપયોગી છે. હાલો નંબર 2, ત્યાર પછી એક્સેલ શીટ, બરાબર, એ આપણને ઉપયોગી છે, જેમાં અલગ અલગ ગણતરીઓ કરી શકીએ છીએ. આકૃતિ કે આલેખ દોરવા માટે ઉપયોગી છે. અચ્છા, ત્યાર પછી માહિતીનો સંગ્રહ કરવા માટે ઉપયોગી છે, અને અન્ય આપણને આપ્યા છે. ઓકે, તો આમ કરીને 5 મુદ્દા પુસ્તકની અંદર પહેલા ચેપ્ટરમાં જ આપ્યા છે, તો એ આપણે અહીંયા આવી રીતે ટાઇટલ બનાવી નાખવાના છે. આ બસ આટલું લખવાનું છે, આ સિવાય વિશેષ કાંઈ નહીં. ઓકે, હાલો
હે ભગવાન, SPS સજમ ફજમ નો આવે પ્રેમ, એ બધા સોફ્ટવેર ના નામ છે. નંબર 33, PQLI આંકની રચના સમજાવો. તો PQLI આંક કઈ રીતે બને છે એવું ચોપડીમાં સરસ આપ્યું છે, તો એ આપણે જોઈએ. ચોપડીમાં જે મુદ્દા આપ્યા પછી બેઠે બેઠા લખશો તો એ 2 માંથી 2 જ મળવાના છે. તો સૌથી પહેલા શું કરવામાં આવે છે, ત્રણેય નિર્દેશકો કયા કયા, તો કે શિક્ષણ, અશીબા અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર. આ ત્રણેયને 100 નો ભાર આપવામાં આવે છે. જે દેશે જેવી કામગીરી કરી હોય એ કામગીરીના આધારે એ દેશમાં 0 થી 100 નો ગુણ મૂકવામાં આવે છે. જે ગુણ મૂક્યા એ ત્રણેય બાબતોનો શું કરવામાં આવે છે, સરવાળો. સરવાળો કરીને 3 વડે ભાગાકાર કરી નાખવામાં આવે. ભાગાકાર કરો અને જે રકમ મળે એને શું કહેવાય, PQLI મળે. ઓકે, તો માની લો કે આટલો 100 નો ભાર એટલે 1000 થઈ ગયા. ઓકે, તો દાખલો ગણી દઉં તમને ફટાફટ એટલે ખ્યાલ આવે કે આ કઈ રીતે ગણતરી થાય, ને હમણાં કોઈ ઊંચું થાય ને પાછું સમજાણું નહીં છે. ઓકે, તો આ 100 + 100 માની લો કે કોઈ એવો દેશ છે જેને બધામાં 100 માંથી 100 મળ્યા, તો 100 માંથી 100 મળ્યા એને બરાબર એને શું કરવાનું, ત્રણેય બાબતનો સરવાળો. ત્રણેય બાબતનો સરવાળો કેટલો થાય, 300. કેટલા વડે ભાંગી નાખવાના, ભાગ્યા 3, એટલે જવાબ શું મળે, 100. આ જે મળ્યો આને શું ગણવાનું આપણે, PQLI. ઓકે, હાલો. હા ચાલે. નાણાંના પ્રકારો જણાવો. જણાવી દીધા છે, વસ્તુ, ધાતુ, પ્લાસ્ટિક, પશુ, કાગદી અને બેંક. તો 6 પ્રકારો છે નાણાંના. એ આપણે આ રીતે નામ લખવાના છે, એની વિશેષ બીજું આપણે કઈ લખવાનું નથી. હાલો, નંબર 35, CRR કેશ રિઝર્વ રેશિયો. હવે યાદ રાખજો, ચોપડીમાં બહુ લાંબો આપ્યો છે એનો મુદ્દો. ચેપ્ટર નંબર 4 માંથી આ સવાલ છે. ઓકે, તો બહુ મોટો મુદ્દો આપ્યો છે, બેઠે બેઠું બધું લખવા જશો તો ખતમ. ઓકે, અને એટલા માટે ધ્યાન રાખો કે મોટા જવાબને નાનો કઈ રીતે બનાવો. 4 મુદ્દામાં બધું આવી ગયું છે. તો સૌથી પહેલો, RBI ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણના અમુક ટકા જેટલી રકમ કેશ, રોકડ તરીકે અનામત રાખવી પડે છે, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, CRR. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને જ્યારે જરૂર પડે ત્યારે શું કરે છે, CRR બદલે છે. શું લેવા સરકારે CRR મતલબ સરકારની સોરી RBI CRR ની વ્યવસ્થા કરી છે, એટલા માટે કારણ કે બેંકો પાસે બરાબર જ્યારે કઈ કટોકટી બટોકટી સર્જાય હે ને, તો બેંક પાસે રોકડા નાણાં હોવા જોઈએ. લખ્યું છે કે જ્યારે કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતે બેંકમાં ખેંચેલા રૂપિયા બેંકમાં મૂકેલા પૈસા પાછા ખેંચી લઈને બેંકને ભી પાડી દે, ત્યારે બેંકે અનામત મૂકેલા પૈસા કાયમ આવે. ઓકે, એટલે ઇન શોર્ટ આર્થિક કટોકટી બેંક માટે ક્યાંય ભવિષ્યમાં સર્જાય તો ત્યારે બેંકને મદદ મળે. ઓકે, જ્યારે ગ્રાહકોનો એમ કે લાવો રૂપિયા, કોઈ અફવા ફેલાવી બેંક વિશે, બેંક નાદાર જાહેર થઈ, બેંક બંધ થઈ જવાની. આવતા મહિને બેંક યસ બેંકમાં એવું થયું હતું. યસ બેંક વિશે કોઈ અફવા ફેલાવી ખતરનાક લેવલની, ભાઈ આવતા મહિને બેંક બંધ થઈ જવાની છે, અને લોકોએ જેટલા રૂપિયા ખાતામાં મૂક્યા હતા, લાવો પૈસા, અમારે લાવો પૈસા. આવા ટાઈમમાં જે તમે રોકડા રૂપિયા અનામત તરીકે મૂક્યા હોય એ અહીંયા તમને કામ આવે. ઓકે, એટલે આ એક ફાયદો છે. તો આટલું આપણે લખવાનું છે. અને તમે એમ કહો સાહેબ આમાં ન લખો, એની સિવાય લખવું હોય તો પહેલી તો લીટી આ વ્યાખ્યા છે તો ફરજિયાત લખવાની છે. એ સિવાય ઓલું તેજી મંદી નહીં, ફુગાવા મંદી વાળું લખી શકો કે ફુગાવો હોય તો RBI શું કરે છે, CRR માં વધારો કરે છે. RBI CRR વધારે તો વેપારી બેંકોએ વધારે રોકડ અનામત તરીકે રાખવી પડે. ગ્રાહકોને ઓછું ધિરાણ મળે, માટે નાણાં પુરવઠો અર્થતંત્રમાં ઘટે. મંદીના સમયમાં RBI CRR ઘટાડે તો વેપારી બેંકો પાસે વધારે રોકડ અનામત તરીકે રહે, ગ્રાહકોને વધુ ધિરાણ આપી શકે, નાણાં પુરવઠો અર્થતંત્રમાં વધતા મંદી દૂર થાય. ઓકે, તો આ પણ તમે લખી શકો છો. 3 થી 5% ની 3 થી 15% એ પણ લખી શકો છો. 1962 પછી RBI છે 3 થી 15% CRR રાખવાનું નક્કી કર્યું છે. હાલો, નંબર 36, ત્યાર પછી ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો. માફ કરજો. તો ગરીબીનો આધુનિક અભિગમ સમજાવવાનો છે, અને આધુનિક અર્થશાસ્ત્રીઓ જેટલા પણ છે અને એમણે એવું કીધું છે કે ભાઈ આવક બરાબર ને, એ ગરીબીનું બહુ મહત્વનું પાસું છે, પણ માણસના બહુ માનવ જીવનના બહુ નાના હિસ્સાનો ખ્યાલ આપે છે. તમે આવકના આધારે ગરીબી માપો તો એ ખોટી ગરીબી માપી કહેવાય, કારણ કે આવક જ જીવનમાં સર્વસ્વ નથી, ઘણું બધું છે. અને એમ કીધું પણ છે કઈ બાબતો પણ ધ્યાનમાં લેવાની. તો સૌથી પહેલું કીધું છે કામ કરવાની અને પસંદગી માટેની સ્વતંત્રતા અહીં ધ્યાનમાં લેવાની, કે કોઈ વ્યક્તિને કામ સોંપવામાં આવે છે તો એ કામ એને કરવું છે કે નહીં, એને હા ના પાડવાનો એની પાસે ઓપ્શન રહેવો જોઈએ. એટલી સ્વતંત્રતા એને મળવી જોઈએ કે હું આ કામ કરું ના કામ સિલેક્ટ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. ઉપરાંત બીજું એ કીધું છે કે જ્ઞાન મતલબ શિક્ષણ, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય એટલે શું, એને જે કરવું એ કરી શકે. તકની ઉપલબ્ધતા એટલે રોજગારીની તકની ઉપલબ્ધતા, અને પસંદગી, શેની પસંદગી, કામની, શું કરવું શું ન કરવું.
આ બધા સાથે સ્વાભિમાન વાળું ગૌરવપૂર્ણ જીવનનો વિચાર કરવાનો. મતલબ એમ આધુનિક અભિગમનો શોર્ટ મતલબ જવાબ એવો હું તમને સમજાવું તો થાય કે ભાઈ જ્યારે પણ આધુનિક અર્થશાસ્ત્રી એવું કહે છે કે ચાલો ગરીબી માપીએ, તો માત્ર આવકને ધ્યાનમાં નથી લેતા. કોઈ એક વ્યક્તિ છે એની એ વ્યક્તિ છે કેટલો મજબૂર છે, સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે કઈ દ્રષ્ટિએ? કામ કરવા માટે. કે એને ભાઈ એમ કે ગેરેજમાં જોબ મળે છે એની કે મારે નથી કરવી, તો એના માટે અન્ય કોઈ ઓપ્શન ખુલ્લો હોવો જોઈએ, જેથી એને મજબૂરીમાં ગેરેજમાં કામ ન કરવું પડે. એટલે સાદી ભાષામાં કે એને જે પ્રકારનું કામ કરવું છે એ કામ કરવાની તક, પસંદગી, સ્વતંત્રતા મળવી જોઈએ. અને એ જો ન મળી શકે, ન મેળવી શકે, તો એ વ્યક્તિ ગરીબ કહેવાય. હવે મેળવી શકતો હોય તો ગરીબી મપાય નહીં, હે ને? ઓકે, એટલે યુએનડીપી આમાં હા લખી શકો, મે બી યુએનડીપી લખી શકો, પણ હું એમાં એવું થાય યુએનડીપી લખવા જાવ તો પછી લાંબુ થઈ જશે. કારણ કે યુએનડીપી ખાલી લખશો તો એમને ભેગું થાય માનવ વિકાસ આંક ને માનવ ગરીબી આંક, વળી પછી લખશો એટલે હારવાર તમને 3 ઘટકો જ્ઞાન માટે સાક્ષરતા દર, નોંધણી દર, બરાબર ને, આરોગ્ય, જ્ઞાન માટે અપેક્ષિત શિક્ષણ માટે, સોરી જ્ઞાન માટે, પછી આરોગ્ય માટે અપેક્ષિત આયુષ્યનો દર, અને છેલ્લે જીવન ધોરણ માટે ચોખ્ખું કુલ ગૃહ ઉત્પાદન જીડીપી. આટલું એમ ક્લિયર થઈ ગયું. એટલે આ રીતે છે જવાબ બનાવવાનો થશે. એ સામેના પેજ વાળું નહીં લખીએ અત્યારે આપણે રાજ, ઓકે, પણ આટલું ઇનફ છે. ચલો ક્લિયર. હાલો આગળ. વિકાસશીલ દેશની બેરોજગારી અને વિકસિત દેશની બેરોજગારી વચ્ચેનો તફાવત આપો. ઓલરેડી આપણે ટફર બેચની અંદર મૂકેલો છે તફાવત, આ જ છે, સેમ ટુ સેમ. અને છતાંય કોઈ એમ હોય કે સાહેબ ભૂલાઈ ગયો, ખોવાઈ ગયો, નથી મળતો, તો ધીસ ઇઝ ઇટ. ઓકે, કયા ચેપ્ટરમાંથી સવાલ છે? પાછલામાં લખવાનું રહી ગયું છે, માફ કરજો. ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6. ઓકે, વિકસિત દેશની બેરોજગારી શેના કારણે ઉદ્ભવે? કારણ સૌથી પહેલા આપ્યું છે રીઝન, કે શું લે ઉદ્ભવે છે, તો કે ચક્રીય પરિવર્તનો આવે છે. હવે આ ચક્રીય પરિવર્તનો આવે છે, ઓકે, અને એ ચક્રીય પરિવર્તનો અસરકારક માંગના અભાવે ઉદ્ભવે છે, બરાબર. દેશમાં માંગ ઘટી જાય તો ઓકે બેટા પેપર સોલ્યુશન આલે છે. આ કોક ઉડતું ઉડતું આવ્યું છે અત્યારે. વિકસતા દેશની બેરોજગારી, વસ્તી ઝડપથી વધે, શ્રમનો પુરવઠો વધે અને દેશમાં માળખાગત ખામી હોય, એ બધાને કારણે દેશમાં છે બેરોજગારી વધે છે. ઓકે, વિકસિત દેશમાં ટૂંકા ગાળાની હોય, વિકાસશીલ દેશમાં લાંબા ગાળાની હોય. વિકસિત દેશમાં ચક્રીય અને ઘર્ષણજન્ય છે એ જોવા મળે છે. સામે પક્ષે ભારત દેશની અંદર, ભારત જેવા દેશમાં સંપૂર્ણ બેકારી, અર્ધ બેકારી, પ્રચ્છન્ન બેકારી, આ બધી જોવા મળે છે. અચ્છા, કયા કયા દેશોમાં? તો અમેરિકા, જાપાન, ફ્રાન્સ, અને અહીંયા ભારત, પાકિસ્તાન, ચીન જેવા દેશોમાં આ બધી બેરોજગારી જોવા મળે છે. અચ્છા, આ બેરોજગારી જે છે ચક્રીય ઘર્ષણ વિકસિત દેશમાં, તેનો જો દૂર કરવી છે, ઘટાડવી છે, તો અસરકારક માંગમાં વધારો કરવો પડે, અને વધારો કરીને તમે બેકારી ઘટાડી શકો. ઓકે, હાલો. અને બીજું સામેની બાજુ કે દેશમાં માળખાગત પરિવર્તન એટલે શું? માળખાકીય શું? ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું પણ છે એ માળખાગત સુવિધાઓમાં વધારો કરવાનો. રોડ રસ્તા બનાવો, વાહન વ્યવહાર, સંદેશવ્યવહાર, વીમો, બેન્કિંગ, આરોગ્ય, શિક્ષણ, વીજળી, પેટ્રોલિયમ, રેલવે, આ બધાનો વિકાસ જો કરો તો પણ બેકારી તમે દૂર કરી શકો છો. સમસ્યાની વાત કરી લઈએ આપણે, તો વિકસિત દેશની બેકારી સમસ્યાજનક નથી. કેમ? કારણ કે બહુ ઓછા લોકો હોય અને ટૂંકા ગાળાની હોય, તાત્કાલિક તો 1-2 મહિનામાં તરત ને તરત વયું જાય. પણ સામે પક્ષે વિકસતા દેશો છે એની બેરોજગારી સમસ્યાજનક છે, કારણ કે લોચાવાળું છે, લાંબા ગાળાની હોય, ઝાઝા લોકો એમાં સપડાયેલા હોય, અને એટલે એ પ્રોબ્લેમ થશે. ઓકે, પેપર સોલ્યુશનની પીડીએફ ક્યાં મળશે? આ લેક્ચર પૂરો થઈ જાય પછી આ લેક્ચરની નીચે મળી જશે. ઓકે, એપ્લિકેશનમાં અમેન્ડ કરવા અજય જરા બતાવો શું કરું. આ પેપર સોલ્યુશન કરાવું છું, એ કઈ ના 5 પ્રશ્ન છે, 5 ક્વેશ્ચન પેપર છે, પાકા કરી નાખ એટલે પૂરું. ઓકે, હા, વિડીયોની નીચે પીડીએફ મળશે જ. થેન્ક યુ કૃષ્ણા. હાલો, નંબર 38, વસ્તી વિસ્ફોટ, ચેપ્ટર નંબર 7. હવે આવી આશા નહીં રાખવાની છે વસ્તી વિસ્ફોટ તો 3 માર્કમાં નહીં, તો 2 માં પૂછાય ના પડે, પૂછે તો. ઓકે, આમ જ પરીક્ષામાં કેટલું પૂછે છે? 200 માર્ક્સનું. વિપુલ 200 માર્ક્સનું પૂછે છે. ઓકે, પછી 100 માર્કનું પેપર બોર્ડ વાળાને કહું છું કે તમે 100 માર્કનું રાખજો, છોકરા 200 માર્કમાં જાડા થઈ જશે. 200 માર્ક્સનું પૂછે છે. ઓકે, હાલો. હા બરાબર, આ બેસ્ટ આન્સર છે. રોશની આપ્યો છે કે નથી હોતું? કાંઈ નથી હોતું. ઓકે, રોશની એવું લખ્યું છે કે નક્કી નથી હોતું, પણ હું કાંઈ નથી હોતું. આ બધું વધારાનું છે, આ તમારા સિલેબસમાં જ નથી. આ ચોપડીમાં એક પણ સવાલ, બરાબર, બોર્ડની પરીક્ષામાં બરોબર આમાંથી એક પણ સવાલ હોય, એક પણ સવાલ બોર્ડની પરીક્ષામાં આમાં થવાનો નથી, એક પણ નહીં, ઝીરો. આ સવાલ જ હું ખોટો સમજાવું, પણ આપણે ટાઈમ પાસ કરવો છે.
6 વાગ્યાનો મંડાણો 6:30 થયા છે, હું આઈ એમ કરિંગ ધીસ ઇઝ ટાઈમ પાસ. ઓકે યસ, હા ચોપડીમાં ઇકોનોમિક નહીં, આ આપણે ભણાવીએ છીએ મનોવિજ્ઞાન બાય ધ વે. અને ઇકોનોમિક્સ તમને લાગતો હોય તો તમારો પ્રશ્ન છે, બોર્ડમાં ખબર નહીં શું પૂછાશે. ઓકે, પણ આ નહીં પૂછાવાનું, એ હું તૈયારી તમને કરાવી રહ્યો છું. આખી ચોપડી આઈએમપી કાંઈ નથી. ઓકે હાલો, કાંઈ નથી આઈએમપી. ચાલો, તો વસ્તી વિસ્ફોટની વાત કરીએ. ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટે, મતલબ મૃત્યુદર ઘટી જાય, જન્મદર એટલો ને એટલો રહે. ઓકે, તો જે ચોખ્ખો વસ્તી વધારો થાય એને શું કહેવાય? વસ્તી વિસ્ફોટ કહેવાય. ઓકે, ભારતમાં 1931 થી 2011 સુધી ભારતની વસ્તીમાં શું થયો છે? સતત વધારો. અને આ આંકડા ફરજિયાત આવા જોઈએ, યાદ રાખજો, નકર તમારા 2 માર્ક ઉડી ગયા. 60 વર્ષમાં કેટલા કરોડો વસ્તી વધી છે? 84.92 કરોડ. અને ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ભાઈઓ બહેનો 2.5% ની આસપાસ રહ્યો છે. અને ખાસ આ વર્ષ ભૂલાવું ન જોઈએ. 1970 પછી ઝડપથી વસ્તી વધારો થયો અને આપણે શું કહીએ છીએ? વસ્તી વિસ્ફોટ. ઓકે, તો 1 2 3 4 4 આંકડા થઈ ગયા અને આપણું કામ પતી ગયું. ઓકે, હાલો, આ સવાલ આઈએમપી ની જ બાય ધ વે, આ તો બિલકુલ પૂછાવાની પરીક્ષામાં 2-3 વાર પૂછાઈ ગયો છે, પણ હવે કોને રસ હોય પૂછવામાં? બાય ધ વે પેપર જ આપણે નકામું સોલ્વ કરીએ છીએ. હા, એ આવવાનું ખબર પડી. ચાલો, વસ્તી નિયંત્રણ માટે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનની આપણે વાત કરી લઈએ. યસ, વી આર ડુઈંગ ટાઈમ પાસ. ઓકે, હાલો, તો વસ્તી નિયંત્રણ માટે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન નું પગલું છે. હવે સરકારે 2 વસ્તુ આપી છે, પ્રોત્સાહન, બિન પ્રોત્સાહન. તો ચીને બિન પ્રોત્સાહન નો દાખલો આપ્યો હતો. ચીનની પછી વાત કરીએ, પેલા આ પ્રોત્સાહન. જો આ પ્રોત્સાહન છે અને જે એક જ છે શું કે વ્યંધીકરણ. વ્યંધીકરણ એટલે નસબંધી કહી શકો સાદી ભાષામાં, કે જેની અંદર કોઈ એવું કપલ છે, એવા પતિ પત્ની કે જેને હવે માતા પિતા નથી બનવું, હવે જેને બાળકોને જન્મ નથી આપવો, એ લોકો આવું ઓપરેશન કરાવે. ઓપરેશન કરાવે એના કારણે છે એ એમની જન્મ આપવાની શક્તિ નાશ પામે, માતા અને પિતા બંનેની. આ ઓપરેશનને કહેવાય વ્યંધીકરણનું ઓપરેશન. અને જે વ્યક્તિ સામે ચાલીને કરાય કે હવે અમારે બાળકો છે એ બાળકોને જન્મ નથી આપવો, કુટુંબ હવે મોટું નથી કરવું, સામેથી વસ્તી નિયંત્રણમાં એમ કે ભાઈ અમારે ઓપરેશન કરાવી દો, હવે અમારે નથી કરવું, તો પછી સરકાર છે એને સામેથી નાણાકીય વળતર આપે. ધેટ ઇઝ પ્રોત્સાહન, કે ભાઈ તમે આ સરકાર છે વસ્તી નિયંત્રણનો જે ઝુંબેશ લઈને ચાલી છે એમાં તમે ફાળો આપ્યો એટલે અમારા તરફથી તમને એટલું વળતર, તો એ પ્રોત્સાહન છે. બીજું કે બિન પ્રોત્સાહન જોઈ લો. વસ્તી વધારાનો ચીને બિન પ્રોત્સાહનનો દાખલો આપ્યો હતો. ચીને શું કર્યું હતું? જેટલા કુટુંબમાં 2 બાળક હોય બધાને જેટલા લાભ સરકાર આપતી હોય, મફતની સર્વિસ બધી, એ પાછી ખેંચી લીધી, પૈસા લેવા માંડી. એટલે નહીતર એવી પોલિસી હતી, 1 ચાઇલ્ડ 1 નેશન. એક જ કુટુંબમાં એક જ બાળક હોવું જોઈએ. એક બાળક કરતા બીજું બાળક જન્મ્યું એટલે મરી જાય. એટલે પછી કોઈ સેવા સુવિધા સરકાર મફતમાં ન આપે, બધા પૈસા લે, નહીતર બાકીના બધાને મળે, આ લોકોને ન મળે. આગળ, ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2 કરતા વધારે સંતાન હોય એ દંપતી ચૂંટણી લડી શકે નહીં. શું એ વાત કરી કે સ્થાનિક સ્વરાજ્ય ભારતમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, એ બધાની ચૂંટણીઓમાં એવા લોકો કે જેમને 2 કરતા વધારે બચ્ચા હોય એ લોકો ચૂંટણી લડી શકે નહીં. તો આ છે બિન પ્રોત્સાહન. ઓકે, તો આવી રીતે લખવાનું થશે. ઓકે, અને હવે થાળો મને એમ બોલતા બીક લાગે છે પરીક્ષામાં પૂછાશે તો, કારણ કે હમણાં આપણે બોલ્યા ને કે આ તો નકામું છે, એટલે પરીક્ષામાં નહીં પૂછાય માટે આટલું લખવાનું નથી. ઓકે, હું જરાક ઊંધું બોલીશ. આ પરીક્ષામાં પૂછાય નહીં તો જ્યારે ન પૂછાય તો આટલું નહીં લખતા. ઓકે, ખાસ આ તો નહીં જ લખતા. આ છગડીયો કાઉન્સ મેં એટલા માટે કર્યો છે કે તમને મજા આવે જોવાની, ઇફેક્ટ લાગે. ઓકે, હાલ આગળ વધીએ. નંબર 40, ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતાના કારણો જણાવો. સ્ત્રી પુરુષ અસમાનતા બોલે તો જાતિ પ્રમાણ, મતલબ 10,000 પુરુષ સ્ત્રીઓ 10,000 નથી. કેમ નથી ભાઈ? તો એના કારણો છે, આપ્યા છે જાતિ પ્રમાણ નામના પેલા મુદ્દાની અંદર, ચેપ્ટર નંબર 7. તો ભારત પુરુષ પ્રધાન દેશ છે અને ભાઈ બહેનો પુરુષોને સ્ત્રી કરતા વિશેષ મહત્વ આપવામાં આવે છે. ખબર નહીં હું લેવા. ઓકે, પણ એમાં કીધું છે કે પુરુષોને જેટલું પોષણયુક્ત આહાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, સાર સંભાળ મળે છે એટલી સ્ત્રીઓમાં કાળજી લેવાતી નથી. લગ્ન અવસ્થામાં પણ લગ્ન વ્યવસ્થા હોય તેની દહેજ પ્રથા હજી પણ ઘણા બધા વિડીયો અત્યારે આવે છે, બરાબર ને, લાટ બનાક જેની અંદર આટલું દહેજ આપ્યું ને આમ આપ્યું ને આમ આપ્યું ને તેમ આપ્યું ને એને એ વસ્તુ આપી છે. તો એ હજી પણ છે. તો દીકરીઓ પ્રત્યે એના કારણે દુર્લક્ષ એટલે શું? દુર્લક્ષને એમ કહી શકો ઇગ્નોર, બરાબર ને, એને ઇગ્નોર કરવામાં આવે છે દીકરીઓને, અથવા તો એમના પ્રત્યે ધ્યાન નથી રાખવામાં આવતું. એને બેકાળજી આપણે કહી શકીએ, ભાઈ કાળજી નથી રાખતા દીકરીઓના જન્મ પ્રત્યે, અને એના કારણે છોકરીઓને મૃત્યુ થાય છે. ઘણીવાર તો એબોર્શન, માતાના પેટમાં જ તે એમની હત્યા કરી નાખવામાં આવે છે. ઘણીવાર કન્યાઓના નાની ઉંમરે લગ્ન થાય છે. વધારે પડતી પ્રસૂતિઓ
મતલબ માતા બાળકને વધારે પડતા બાળકોને જન્મ આપે તો પણ પ્રોબ્લેમ છે કે માતા અને બાળક બંને મૃત્યુ પામી શકે. મહિલાઓના બાળ મરણ અને મહિલાઓ નાની વયે બરાબર મૃત્યુ પામે અને પુખ્ત વયની સ્ત્રીઓ, આ બધા દરેક ઉંમરમાં સ્ત્રીઓને મૃત્યુનું જોખમ છે, દરેક ઉંમરમાં, હે ને? એટલે કહેવાનો મતલબ એ છે કે આટલા કારણો છે, આટલા રીઝન છે, જેના કારણે એકમાત્ર રાજ્ય કેરળ અને બાદ કરતા બાકીના બધા રાજ્યોમાં જાતિ પ્રમાણ કેવું છે, નીચું છે. સારા સેક્શન કરાવ્યા છે એમાંથી જ એને ગાઈડમાં ટીક કરીને વાંચું તો ચાલશે? અલા મારા ભાઈ, આ તૈયાર તો તને દઉં છું. હવે ન્યા આનો જવાબ ગાઈડમાં હું લેવા ટીક કરવો છે? તમારે ગાઈડમાં ટીક ન કરવું પડે એટલે તો આ લખીને આવ્યો છું. નકર તો એમ ખાલી સવાલ પેપર લઈને ન આવું, મોઢે ન સમજાઈ દઉં. હું લેવા મજૂરી કરો છો મારા ભાઈઓ, તમે મહાન છો 12મા વાળાઓ. આ એટલે તો જવાબ સહિત લઈને આવ્યો છું કે તમારે ટાઈમ પાસ અહીંયા થઈ જાય, પછી ન કરવો પડે. અત્યારે ટાઈમ પાસ આ તો કરાવું છું, હવે તમારે નવો બીજો કેમ આમાં તમે ટાઈમ પાસમાં મજા નહીં થતી? હે? ઓકે, હાલો. એટલે અજય મારા ભાઈ, આ જ જવાબ છે. અહીંયા જ વાંચી લેને, હે ને? નંબર 41 પરંપરાગત, અને બાય ધ વે મેં જવાબ નવનીત માંથી નથી નાખ્યા. હા, એ ક્લેરિફાઈ કરી દો. આ જવાબ ચોપડીના જ બધા. પરંપરાગત ખેતી અને આધુનિક ખેતી એટલે શું? આ સવાલે પરીક્ષામાં પૂછાય નહીં. એટલે હું તમને જે જવાબ કહું છું બસ ખાલી એમને કહું છું, લખતા નહીં. તો જે ખેતીમાં છાણિયું ખાતર, પરંપરાગત બિયારણ, સાદા હળ, બળદ અને જૂના સાધનોથી ખેતી કરવામાં આવે એની કેવી ખેતી કહેવાય? પરંપરાગત. પરંપરાગત જૂની પુરાણી ખેતી, ભાઈઓ બહેનો. અને જે ખેતીમાં સુધારેલ હાઇબ્રિડ બિયારણ નાખવામાં આવે, રાસાયણિક ખાતર પરંપરાગતને બદલે, બરાબર, સાદા હળને બદલે યંત્ર, ટ્રેક્ટર વેક્ટર, અને જૂના બધા સાધનોને બદલે સિંચાઈ, આધુનિક સિંચાઈનો ઉપયોગ કરવામાં આવે, એને કહેવાય આધુનિક ખેતી. 2 વ્યાખ્યાના 2 માર્ક્સ. ઓકે, 2 વ્યાખ્યાના 2 માર્ક્સ. નો પૂછાય તો કાંઈ નહીં લખતા, પણ પૂછાય તો બેયની આ એક વ્યાખ્યા છે, લખજો. ઓકે. નંબર 42 લોકોનું જીવન સુધારવા ખેતી ક્ષેત્રનો ફાળો સમજાવો. તો જીવન સુધારવા ખેતી ક્ષેત્રનો ફાળો શું છે? તો બહુ મોટો મુદ્દો ચેપ્ટર નંબર 8 ની અંદર આપણને આપ્યો છે. મોડર્ન એગ્રીકલ્ચરની શોર્ટ નોટ આવે. ગુજરાતી બોલ મારા ભાઈ, ગુજરાતી બોલ. આધુનિક ખેતી, હે? આટલું બધું અંગ્રેજી તમે બોલીને ક્યાં જશો? ઇંગ્લિશમાં રાખજો ને, ઇંગ્લિશમાં ધ્રુવી મેમને સંભળાવજો ને. મને પચતું નથી આટલું બધું અંગ્રેજી, હે રાજભાઈ? હે ને? તો એની શોર્ટ નોટ 3 માર્ક્સમાં આવે છે. હા કે હને ભાઈ? 2 માર્ક્સમાં આવે તો જે તમને પ્રસ્તાવના, મતલબ જે તમને પેરેગ્રાફ આપ્યો છે પુસ્તકની અંદર જમણી બાજુના પેજ ઉપર નીચે, તો એ તમારે લખવાનો થશે. ઓકે, હાલો. આ રોશનીબેન તમને વધારે જ્ઞાન ફાટી પડ્યું છે, હે? તમે મગજમાં રાખો જ્ઞાન, હા તમારું. ઓકે. આજે તમે બહુ કોમેન્ટ નથી કરાવવાની બેન, કોમેડી નથી કરાવ. હું નહીં દાંત, તમે દાંત કાઢો છો. મેં એક પણ વાર દાંત કાઢ્યો હોય તો બોલો. આ કઠણાઈ છે મારી કે તમે હસવું તમે પડો છો, બરાબર? હું કઈ નહીં દાંત કાઢાવતો. હું હસ્યો હોઉં તો બોલો. હે હું તો નહીં દાંત કાઢતો, તમે હસો છો બધા. અને મને એવી મેં કઈ વાત નથી કરી એવી કે જેમાં તમને હસવું આવવું જોઈએ, પણ તમને આવે છે તો હું શું કરું? હાલ, કાંઈ નહીં, હંમેશા હું કાંઈ નહીં દાંત કઢાવતો. લોકોનું જીવન ધોરણ સુધારવા ખેતી ક્ષેત્રનો ફાળો એમને કીધું છે કે વિશેષ ફાળો રહ્યો છે. કઈ રીતે? તો પહેલું એ કે આપણે અનાજના ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને આપણે સ્વનિર્ભર, આત્મનિર્ભર બની ગયા છે. હવે આપણે વિદેશમાંથી અનાજ મંગાવવું પડતું નથી, હે ને? ત્યાર પછી છે ભારત કૃષિ ક્ષેત્ર દેશના લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂરી કરી રહ્યું છે અને સારા પ્રમાણમાં લોકોની જરૂરિયાતો સંતોષે છે, એના કારણે લોકોનું જીવન ધોરણ વધે છે. મતલબ દેશના લોકો શાકભાજી, અનાજ ને ફળ ને આ બધું મરી મસાલા ને આ બધાની પેદાશ ખેતી ક્ષેત્રના કારણે થાય છે. તો ખેતી ક્ષેત્રે આ બધાનું ઉત્પાદન કર્યું છે અને એના કારણે લોકોની જરૂરિયાતો ખાવા પીવાની સંતોષી છે, માટે લોકોના જીવન ધોરણમાં શું થયો છે? વધારો. ઓકે. અને એક આ છેલ્લે લખજો કે ભાઈ ભારતમાં અનાજ ક્ષેત્રે ભારત દેશ સ્વનિર્ભર થઈ ગયો છે. વસ્તીમાં બહુ બધો ઝડપથી વધારો થયો છતાં વર્ષ 2013 ની અંદર અનાજની માથાદીઠ દૈનિક પ્રાપ્તિ કેટલા થઈ ગઈ છે? 511 ગ્રામ. વાહ વાહ. ઓકે, દૈનિક 511 ગ્રામ છે. ઓકે, ડન. ઝાલા જયેશ્વરીબાઈ એમ કે છે હા ખારા થાય છે તો ના, એ તો કોઈક બીજું હોય છે, ખબર નહીં કોણ ખારું કોણ થાય. બરાબર, હું ખારો નથી, હું કઈ થોડું બિસ્કિટ છું, તમે એમ કહો છો ખારા થાય છે. મારામાં કોઈ મીઠું ભભરાવતું નથી. ઓકે, 511 કેલરી આવે. હા આશુતોષ, હા કેલરી આવે. અનાજને બેટકા ભરવાથી કેલરી આવે. ગ્રામ આવે. વજન કેલરીમાં ન મપાય, અનાજનું વજન મને ખ્યાલ છે ત્યાં સુધી ગ્રામમાં માપી શકાય.
ચોપડીમાં એવું લખ્યું છે એટલીસ્ટ ચેપ્ટર નંબર 8 માં જ ડાબી બાજુના પેજ ઉપર એવું લખ્યું છે, ડાબી બાજુ નીચે લખ્યું છે, જમણી બાજુના પેજ ઉપર. ઓકે, હાલો. ઓકે, ડન. હાલો. નંબર 43, ઔદ્યોગિક વિકાસ માટે સરકાર આયાત જકાતનો કઈ રીતે ઉપયોગ કરે છે. તો એ આવે ચેપ્ટર નંબર 10 કે ભાઈ આયાત જકાત નામનું શસ્ત્ર કઈ રીતે વાપરે છે. તો આયાત જકાત કોને કહેવાય? તો કે આયાત જકાત એટલે આયાત ઉપર લેવાતો વેરો. સરકાર છે શું કરે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની હરીફાઈ મતલબ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન હોય અને એ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં વિદેશી કંપનીઓ ભારતમાં આવવાને કારણે ભારતના ઘરેલુ ઉદ્યોગોને નુકસાન થાય એમ હોય, પૈસા ટકા વેપારીને કારણે, તો એ વિદેશી ઉદ્યોગો છે એના ઉપર નિયંત્રણ લેવા માટે ભારત સરકાર આયાત જકાત વાપરે છે. કઈ રીતે વાપરે છે? જો લખ્યું છે કે સરકાર વિદેશની વસ્તુઓ, વિદેશમાંથી જે વસ્તુ બનીને ભારતમાં આવે છે એના ઉપર આયાત જકાત નાખી દે છે. એના કારણે એ બધી વિદેશી વસ્તુઓ મોંઘી બની જાય છે. એ વિદેશી વસ્તુ મોંઘી બની જાય અને મોંઘી એટલે કેટલી બની જાય કે આપણા દેશમાં જે ચીજો શિક્ષણ ઉત્પાદન ને વેચાણ થાય છે એની સમકક્ષી બધી વસ્તુ બની જાય. નહીતર તો મોટા ભાગે એવું હોય કે આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારત દેશની વસ્તુઓ કરતા સસ્તી નીચી કિંમતે વસ્તુ વેચતી હોય. વિદેશી કંપનીઓ ભારતમાં આવી નીચી કિંમતે વેચે, ભારતનો વેપારી ભારતમાં ઊંચી કિંમતે વેચે, તો કોનું વેચાય? વિદેશ વાળાનું, અને આપણા વેપારી બિચારા રહી જાય. એવું ન થાય એટલા માટે વિદેશ વાળા જો કદાચ સસ્તું વેચવાની ટ્રાય મારે તો ભારત સરકાર શું કરે? એના ઉપર આયાત જકાત નાખી દે. વસ્તુ મોંઘી થઈ ગઈ એટલે ભારતના વેપારીને કોમ્પિટિશન કરવા માટે સમય મળે, તક મળે અને આપણા દેશના ઉદ્યોગોનો વિકાસ થાય. આપણા દેશના ઉદ્યોગો છે એ સક્ષમ બને, હરીફાઈ કરવા સક્ષમ બને. તો એના માટે સરકાર આ આયાત જકાત વાપરે છે. ઓકે, ચાલો આગળ. ઔદ્યોગિકરણથી કેવી રીતે સામાજિક માળખામાં ફેરફાર કરી શકાય. ઓકે, તો આ 7મો મુદ્દો છે ચેપ્ટર નંબર 10 માં ઉદ્યોગોનું મહત્વ, જમણી બાજુનું પેજ. કે ઔદ્યોગિકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે. સંસ્કૃતિ એટલે શું? કામ કરવાનું નવું કલ્ચર. ઓકે, હવે સંસ્કૃતિનું કલ્ચર એટલે શું? જરાક અહીંયા ધ્યાન દો. આ ગુજરાતીનું ડિસ્કશન ધ્રુવી થઈ ગયું હોય તો. કે શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવ સંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા, આ બધા પોઝિટિવ ક્વોલિટી છે, આ બધા ગુણો છે એ માણસમાં વિકસે. અને સામે પક્ષે શું વયું જાય માણસમાંથી દૂર? શું થાય? અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ એટલે શું? નસીબમાં માનવું. ઓકે, પછી સંકુચિત માનસિકતા, ટૂંકી વિચારસરણી, બરાબર. પછી જડ વલણ. ઓકે, તો આ બધા જડ વલણ એટલે હું એક વસ્તુ સમજે નહીં. દાખલા કે તમારામાંના ઘણા બધા એવા છે કે આપણે વારંવાર કહીએ છીએ કોમેન્ટ કામ વગરની ન કરો, પણ સમજતા નથી. તો એ જડ વલણ છે કે ના, કોમેન્ટ તો થાય જ. ઓકે, તો એમાં શું થાય છે? ઘટાડો. ઓકે, હાલો. અંધશ્રદ્ધા એટલે હું? અંધશ્રદ્ધા એટલે તમે ઓલા અંધશ્રદ્ધા એટલે ખબર એલા ભાઈ, અંધશ્રદ્ધા એટલે માની લીધું હોય ને કે આમ છે ને તો આમ થશે, આજ તો છીંક આવી, પેપર સારું નહીં જાય, અંધશ્રદ્ધા. સમજણ પડી? સાહેબ ભણાવવાના છે, પેપરમાં નહીં પૂછે, અંધશ્રદ્ધા. ઓકે, આગળ. અને હું ખારો થાવ એ અંધશ્રદ્ધા. ભાઈ તો આજે હું કોમેડી કરાવું છું, હવે મને અત્યારે દાંત આવે, હું કોમેડી કરાવું છું એ અંધશ્રદ્ધા. બસ હવે આટલું ક્લિયર. આટલા ઉદાહરણ ઇનફ છે મારા ખ્યાલથી. બરાબર. બિલાડી રસ્તો કાપે, આજ મારો દી હારો નહીં જાય. બિલાડી નહીં હારો જાય, તમારો હારો જાય. ઓકે, એવું થાય ને, કાળી બિલાડી રસ્તો કાપે એટલે કે આજ આપણો દિવસ સારો નહીં થાય. કાળી બિલાડીનો નહીં થાય, એને માણાનો રસ્તો કાપ્યો, એનું મોત આવવાનું હોય ત્યારે તમારો રસ્તો કાપે બિચારાને. હા હા, હાલો. નંબર 45, ભારતીય રેલવે ક્ષેત્રના પડકારો, ચેપ્ટર નંબર 11 માંથી આ સવાલ છે. આધુનિક ટેકનોલોજીની અનિવાર્યતા અપૂરતી છે. મતલબ રેલવેમાં જેટલી આધુનિક ટેકનોલોજી હોવી જોઈએ એટલી છે નહીં. કેવી છે? અપૂરતી છે. અર્થતંત્રની જરૂર પ્રમાણે જેટલી રેલવે ટ્રેનો, જેટલા પાટા, જેટલા ટ્રેક્સ હોવા જોઈએ એટલા નથી, ઓછા છે. નાણાંની તંગી છે અને સંચાલનના પ્રોબ્લેમ છે. રૂપિયા સરકાર રેલવેને જેટલા ફાળવવા જોઈએ એટલા નથી ફાળવતા, ઓછા ફાળવે છે. અને સામે પક્ષે રેલવેનું મેનેજમેન્ટ હજી ક્યાંક લોચા પાલટી વાળું છે. શા માટે? કારણ કે હજી ટ્રેનો ભટકાઈ છે. ઓકે, હાલો, ત્યાં માથા ભટકાડે છે બે ટ્રેનો કે હાલો હાલો, બરાબર ને? તો વાલી કરે છે આમ ધામ દઈને, બરાબર. અને પછી વાલીમાં પેસેન્જરો ભગવાનને વાલા થઈ જાય છે ટ્રેનોની વાલીમાં, એને એવું થાય છે. પછી મુસાફરોને અપૂરતી સવલતોની સમસ્યા છે. ક્યાંક મુસાફરોને પૂરતી સગવડતા મળતી નથી. હમણાં જ 2 દિવસ પહેલા કોઈ ટ્વિટર ધારકે ટ્રેનમાં બેઠેલો, અને ટ્વિટર ધારક ટ્રેનમાં બેઠેલો અને પછી એને ટોયલેટમાં જોયું અતિ સુંદર ગંદકી
એની અંદર એ ટોયલેટમાં એને જોઈ અને ફોટો પાડીને ટ્વિટર ઉપર ચડાવીને રેલવેને કીધું ફલાણીથી ફલાણી નામની ટ્રેનનો આટલામાં ડબ્બો, આટલામાં ડબ્બાની નંબરની આટલી સીટમાં બેઠો છું, અને હું જ્યારે મને પ્રેશર આવ્યું ત્યારે હું ગયો, અને આહાહા ગંદકી તો પણ ગજબ નાક લેવલની છે, અતિ સુંદર ગંદકી છે. આવી ગંદકી મારી જિંદગીમાં મેં નથી જોઈ. અને એમ કરીને ફોટો પાડીને મોકલ્યો, અને પછી બહાટી બોલાવી દીધી રેલવે વાળાએ. કોણ છે ક્લીન કરવા વાળી એજન્સી? એજન્સીને પહેલા ક્લીન કરી અને પછી એમણે ટોયલેટ ક્લીન કરાવ્યું અને પછી શ્વાસ લીધો. પણ પ્રોબ્લેમ એ છે કે આ બધું હજી થાય છે, ન થવું જોઈએ. પ્રાદેશિક અસમતોલ વિકાસ, અમુક રાજ્યોમાં રેલવેનો વધારે પડતો વિકાસ થઈ ગયો છે, અમુક રાજ્યોમાં વધારે પડતો ઓછો વિકાસ થઈ ગયો છે. ઓકે, અને એ પણ એક પ્રોબ્લેમ છે. એટલે 5 છે. 5 માંથી અલ્પેશ ક્યાં ગયો? વણકર ક્યાં ગયો? અલ્પેશ ક્યાં વયો ગયો દીકરો? નથી એવું લાગતો આજે. નહીં આજ મને જ દેખાતો. હે ને? એ તો એકાદી કોમેન્ટ તો હોય જ ને. હા, કેમ મને સાંભળ્યો અલ્પેશ? કારણ કે કોઈ પણ 4, અને કોઈ પણ 4 મુદ્દા આપણે લખવાના છે. હાલો ડન. નંબર 46 ગુલ્લી મારતો. તમે અહીંયા આવીને હું ના પ્રધાનમંત્રી બની ગયા? ધ્યાન દો. હાલો, ભારતમાં વીજળીના સ્ત્રોત કેટલા છે અને કયા કયા? તો ભારતમાં વીજળીના સ્ત્રોત 4 છે. કયા કયા? તો કે થર્મલ પાવર કોલસા દ્વારા, હાઇડ્રો પાવર પાણી દ્વારા, ન્યુક્લિયર પાવર પરમાણુ દ્વારા, અન્ય છે પવન ચક્કી, બાયોગેસ, ગોબર ગેસ આને કહેવાય આપણે, બરાબર ને, અને સૂર્ય શક્તિ. ઓકે, સોલર પાવર. તો આ ધીસ ઇઝ ધ જવાબ યુ હેવ. આ પણ પરીક્ષામાં કઈ પૂછાવાય એવું કઈ શક્યતા લાગતી નથી. ઓકે, તો આમ ને આમ કરતા કરતા ભાઈ બહેનો ક્યારે ક્યારે આપણે ઓહો કામ કરી ગયા, એના કોઈ ઠેકાણા જ નથી, ઠેકાણા જ નથી, ઠેકાણા જ નથી, ઠેકાણા જ નથી, ઠેકાણા જ. ઓકે ઓકે ડન. આ રેલવેના ફાયદામાં કેટા ને અઢોડીને સેવા આપે છે એસી અને એક્સ્ટ્રા વિશાલ. એ તો અમુક જગ્યા. બધી ટ્રેનમાં એસી છે ભાઈ? નથી ને, બધી ટ્રેનમાં એસી નથી. આ મેં ટોયલેટ વાળું કીધું એ ન સાંભળ્યું? તે એનું સાંભળવાનું ભાઈ. એવું ક્યારેક ક્યારેક થતું હોય છે. સાયલું ક્યારેક ધોયા વગરની વહી આવે છે, બરાબર. અને નો હજી તમને સમજાણું તો ક્યારેક રેલવે સ્ટેશન ઉપર ઉભા રહ્યો. અમુક સ્ટેશનો એવા છે તમે સ્ટેશન ઉપર ઉભા રહ્યો અને એની અંદર છે તમને એમ કે આને વાલી હૈ, એટલે તમે સાંભળો હે ફરી વાર બોલે યાત્રી કૃપયા ધ્યાન દે પ્લેટફોર્મ પર. તમને વચ્ચેનું મેઇન વસ્તુ ન સમજાય. અને એમ કે यात्री कृपया ध्यान दे 5:55 को आने वाली ट्रेन अपनी निर्धारित समय से देरी पर चल रही है और आपको 10:03 पर ट्रेन में मिलेगी. તો 5:55 આવું અનાઉન્સમેન્ટ થાય કે હવે 10 વાગે આવશે. તો આ અપૂરતી સુવિધા, હે ને, ટાઈમે આવતી આજની તારીખે સમયસર ટ્રેન્સ આવતી નથી. ઓકે, તો ચાલો આગળ વધીએ. આજે બ્રેક થોડોક મોડો લઈશું કારણ કે હા મને સરને એક્સપિરિયન્સ છે. હા બેટા, સર પડકારો એટલે સમસ્યા. યસ. અને આ તમે એવું બોલો છો કે એટલો મને અનુભવ હોય એવું જરૂરી નથી. દર વખતે હું મૃત્યુ વિશે વાત કરું તમે શું કહેશો? હું કઈ મૃત્યુ વિશે સમજાવું કે માણસના મૃત્યુ પછી સ્વર્ગ અથવા નરકમાં જાય છે, સારા કામ કરે સ્વર્ગમાં જાય, તો તમે એમ કહેશો સાહેબ જેવા લાગે અનુભવ લાગે. અલા કાંઈ પણ કુછ બી. એટલે હે ને, હાલો ફ્રેશ થઈ ગયા સર. હું તો ફ્રેશ છું હવે. હું નાવ છું, તમે ના તો તમારો પ્રશ્ન છે. મારા દીકરા મને કહે છે સાહેબ તમે ફ્રેશ થઈ ગયા. અલા હવે નો ફ્રેશ થઈ ગયો તું 5:30 નો. તમે નો ફ્રેશ થયા, તમે નાઈ લ્યો. મને હું લઈ કહો છો સર ફ્રેશ થઈ ગયા? હું કઈ ફ્રેશ નથી થયો. હું તો થયેલો જ છું હવે નો ફ્રેશ. હાલ ભારે કરી. હા ભારે નહીં, મેં ક્યાં ભારે, મારે હલકોય નથી, મેં હલકી નથી કરી. ભારે હું લ્યો કે ભારે કરી. હાલો બસ પેટમાં દુખે છે તો મેં કહેતો તો ઓછું ખાતા હો. કાંકડોના ગલકા ને કારેલા ને સકરિયા જે આવી ઢીંચા કરો અને 5 બરાબર 3% ખાવ. આ 3% ખાવ તમે. આટલું ખાવ પછી પેટમાં ન દુખે તો શું થાય? હે, તો પછી મારો કઈ વાંક છે? હાલો આગળ વધો. હાલો ધંધામાં ધ્યાન. વિભાગ ડી ની વાત કરીએ. બાય ધ વે આ સવાલ પણ મને નથી લાગતું પરીક્ષામાં પૂછાય, પણ જરા ખબર નહીં આપણે શું લેવા કરીએ. ચેપ્ટર નંબર 1 ડેટા સીડી. ઓકે, તમે શું ખાઈને આવ્યા? તમારી કોમેન્ટ અત્યારે ખાઈ રહ્યો છું તો એટલે આશા રાખું છું ખારી હારી કોમેન્ટ કરજો તો મને પેટમાં લેક્ચર પૂરો થાય પછી ન દુખે. ઓકે હાલો, તો ડેટા સીડી ની ટૂંક નોંધ લખવાની છે. સૌથી પહેલા કઈ રીતે બને અને કોણ ખરીદે? હવે જરાક અહીંયા ધ્યાન દઈ દો. તો કોણ કોણ બનાવે છે? તો કે કોણ બનાવે? પ્રયોગશાળા, સંશોધન કેન્દ્ર, સરકારી સંસ્થા વગેરે. વાંધો છે ખબર?
હું આવું વચ્ચે વચ્ચે બોલીને વળી પાછો હું મારું કોન્સન્ટ્રેશન આવી આવે છે. પણ તમારો લોચો શું છે કે તમારું હાલ્યા જ રાખે છે કે સાહેબ તમે મોજ એક ટાઈમ આમ સાવી સાડીને વહી જાવ. હા, અમારા રમકડા હાલ્યા જાય તમતાર. તમે તમારું કરો, હવે અમે થોડીક મોજ પૂરી કરી લે અમારી. એટલે આમ બંધ થઈ જવું જોઈએ, બરાબર ને? અને મજા આતા હે પૂછડું મજા આતા હે અહીંયા ડાચા ઈધર રાખના હે, બરાબર ને? ભાઈ હું મજાક કરાવું હા મજા આવે, પછી આ તમે નથી ધ્યાન. કોક હમણાં કહેતો હતો ને સાહેબ, ખારા ખારા એટલા માટે જ થાય જે કરવા માટે ભેગા થયા છો એ સિવાયનું બધું કરવું હોય તો પછી શું થાય, હે ને? અત્યારે મેં હસાયું કેટલું કામ નહોતું તમારા માટે, બોલો. પણ ના, મજા આવી હો સર, આવું કરતા રહેજો. આખું પેપરમાં આમ નથી કરવાનું, ભણવામાં ધ્યાન દેવાનું છે. 63 સવાલ ક્યારે સોલ્વ કરી લેશો નહીં, હે ને? હાલો, એટલે હવે જરા કાંઈ ધ્યાન દો. તો પ્રયોગશાળા સંશોધન કેન્દ્ર સરકારી સંસ્થાઓ શું કરે? અર્થતંત્રની એટલે કે આખા દેશની માહિતી મેળવે, એ આંકડાઓનો અહેવાલ તૈયાર કરે, અને એ તૈયાર અહેવાલ કરે ને પછી એની સીડી બનાવે. સીડી ક્યાં કરે? તો સીડી બજારમાં વેચવા માટે મૂકે. હવે ખરીદે કોણ? તો કે શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, બરાબર, એ બધા લોકો ખરીદે. એનો ઉપયોગ ક્યાં કરે? તો કે અભ્યાસ અને સંશોધન કરવા માટે. એટલે બનાવે આ લોકો. આ એમસીક્યુ માં નથી પૂછાતું આટલું. ઓકે, આટલું છે એમસીક્યુ માં નથી પૂછાતું કે કોણ બનાવીને તૈયાર કરે છે. ઓકે, મે બી આપણે ઓલા આઈએમપી વાળા એક સેશનમાં પણ લઈ ગયા હતા, નહીં પૂછાનાર પ્રશ્નોમાં. તો આ યાદ રાખજો. ઓકે, હાલો. સી ઓમો, ઓપન માર્કેટ ઓપરેશન. નારીગરા દીપાલી, ઓપન માર્કેટ ઓપરેશન, ખુલ્લા બજારના કાર્યો. ચોથા ચેપ્ટરનો સવાલ છે. ડાબી નહીં, જમણી બાજુના પેજ ઉપર નીચે આપેલું છે. ઓકે, પરિમાણાત્મક સાધન છે, મે બી છઠ્ઠું સાધન હશે આઈ થિંક. ઓકે, હાલો, તો એ જોઈ લો. હવે કઈ ડેટા સીડી છે ઉદાહરણ આપી દો. રાષ્ટ્રીય ગણતરીની સીડી છે, વસ્તી ગણતરીની સીડી છે, CMIE નામની સંસ્થા જે બહાર પાડે છે, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, એની પણ સીડી છે. એક બીજી સંસ્થા નામ અહીં નથી લખ્યું, રહ્યું NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ઓકે, ફૂલ ફોર્મ લખ્યું છે, પુસ્તકમાં જોઈ લેજો. આ બધી સંસ્થાઓ છે આંકડાકીય વાળી માહિતી સીડી માટે વેચાણ માટે બજાર મૂકે છે. એકમાત્ર લોચા લાપસી શું છે? બહુ બધી ખર્ચાળ હોય છે એટલે બધા લોકો લેતા નથી. માત્ર ને માત્ર કંપનીઓ અને સંસ્થાઓ છે સંશોધન અભ્યાસ કરવા માટે ધ્યાનમાં લે છે, બીજા કોઈ ધ્યાનમાં લેતા નથી. ઓકે, મુશ્કેલી છે કે અર્થતંત્રની માહિતી જે સીડી આપે છે બહુ બધા આંકડા હોય. હવે એમાંથી આપણે જરૂરી આંકડા શોધવાનું કામ બહુ અઘરું છે. અને ઘણીવાર એવું થાય કે સીડી વાપરવા માટે સોફ્ટવેરનો ઉપયોગ આવડવો જોઈએ. હવે સોફ્ટવેર એ નથી આવડતો, કયો આંકડો કામનો છે એ ખબર નથી, લોચા લાપસી, હે ને? તો ઓકે, તો આ વસ્તુનું ધ્યાન રાખજો. 3 માર્ક્સમાં એટલું લખવાનું થશે. નંબર 48, જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદા સમજાવવાની છે. હવે જીવનના ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદા જ્યારે આપણે સમજાવીએ, ઓકે, તો એની જરાક આપણે ધ્યાન દઈએ કે ભાઈ મર્યાદાઓ છે ઘણી બધી છે. 6 આપણે અહીંયા ખાસ લખવાની છે. માત્ર 3 બાબતોનો સમાવેશ PQLI માં કરવામાં આવ્યો છે જે દેશનો યોગ્ય વિકાસ માપી શકાય નહીં. 3 એટલે કઈ? અશીબા, અપેક્ષિત આયુ, શિક્ષણ, બાળ. માત્ર 3 મૂલ્યોના આધારે, 3 ઘટકોના આધારે કોઈ પણ દેશનો વિકાસ માપી શકાય નહીં. હા, PQLI, આ PQLI જ છે. PQLI 3 બાબતોની સરેરાશ દર્શાવે છે જે સરેરાશથી દેશનું પછાતપણું અગ્રિમતા દર્શાવી ન શકે. મતલબ PQLI માં જે જવાબ આવ્યો, માની લો 2 દેશના PQLI માં આપ્યા, આ મુદ્દો સમજાવું છું. એક દેશનો PQLI 180 આવ્યો અને બીજા દેશનો PQLI છે 150 આવ્યો. તો એમ તમે એમ અર્થ ન કાઢી શકો કે જે દેશનો PQLI 180 આવ્યો એ વધારે વિકસિત કહેવાય, એ આગળ કહેવાય, અગ્રિમ કહેવાય, અને જે દેશનો PQLI 150 આવ્યો એ પછાત કહેવાય. આવું હોય નહીં. એટલે તમે કહી ન શકો, કારણ કે કોને ખબર કયા ક્ષેત્રમાં કયો દેશ આગળ, કયા ક્ષેત્રમાં કયો દેશ પાછળ છે. એટલે માત્ર PQLI ના ફાઇનલ આંકડા ઉપરથી ન કહી શકો. 3 ઘટકોના આંકડા જોવા પડે. બાબતો પૂછી હોય જીવનની તો ઓલી 10 બાબતો જે આપી છે ડાબી બાજુના પેજ ઉપર નીચે, જ્યાં PQLI નું કામ શરૂ થાય છે, જે આપી છે ને 10 બાબતો, અને અડધી બાબતો જમણી બાજુના પેજ ઉપર આપી છે, એ બાબતો આવે. ઘટકો હોય એવું કીધું કે. અને આમાં લોચો શું થાય છે બધાને, કારણ કે ધ્યાન નથી રાખતા, એટલે હું ફટાફટ કહી દઉં. એવું પૂછે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો. શું શબ્દ વાપર્યો? જીવનની ભૌતિક ગુણવત્તા. તો ઓલી 10 બાબતો આવે. એમ હોય કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં. ઓકે, તો આંકમાં તો ઈ PQLI કહેવાય, અને ઈ તો પછી ઓલા ઘટકો અશીબા આવે. આ યાદ રાખજો, હે ને, ઝીણું એવું. નંબર 3 કે 3 બાબતોને એક સરખું, બરાબર. PQLI માં 3 બાબત એટલે અશીબાને 3 સરખું મહત્વ આપ્યું છે, પણ માનવ જીવનમાં સરખું મહત્વ નથી. પછી આર્થિક વૃદ્ધિ બહુ મહત્વની છે અશીબામાં ધ્યાનમાં રાખવા માટે, પણ આર્થિક વૃદ્ધિની ઉપેક્ષા. ઉપેક્ષા એટલે હું અવગણના, ઇગ્નોર કરવામાં આવ્યું છે. જાતિ પ્રમાણમાં આ જ શબ્દ યાદ કરતો તો પણ આવ્યો નહીં.
બરાબર, દીકરી પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવી હતો ને વાંક્ય હમણે જાતિ પ્રમાણમાં, તો એ મને ત્યારે યાદ ન એવો શબ્દ, અવગણના. હવે દીકરીઓને અવગણવામાં આવે છે, ભાઈ એને ઇગ્નોર કરો. પીક્યુલાઈ જેમ ઊંચો એમ દેશનો વિકાસ બીજા દેશ કરતા વધારે છે એવું ન કહી શકો. કેમ? કારણ કે ધનિક દેશમાં પીક્યુલાઈ વધવાની ગતિ ધીમી હોય. કેમ? કારણ કે અગાઉ ભૂતકાળમાં એમણે વધારી નાખ્યો હોય, એટલે હવે અત્યારે વર્તમાન સમયમાં વધે નહીં. આ એક લોચો છે. ઓકે, તો આ 6 મુદ્દા છે, 6 એ 6 આપણે લખવાના થશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. એમ તો નહીં કહું સ્ક્રીનશોટ પાડી લેજો, કારણ કે આમાં આવવાની છે આખી પીડીએફ, તો જોઈ લેજો. વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત ચેપ્ટર નંબર 4 નો છે આ. ઓકે, અને મેં આ બનાવ્યો છે, ખાસ જોઈ લ્યો, વાંચી લેજો. સરસ મજાનો છે, ટાઈમ ન બગડે એટલે આમાં કઈ હું કરતો ને હાથે બનાવેલો છે. આ હેતુ આપેલો છે કે શું હેતુથી પરિચય આપ્યો છે કે શું છે વેપારી બેંક, તો નફાના હેતુથી લેવડ દેવડ કરે અને આર્થિક સ્થિરતા જાળવવા માટે માંગને પુરવઠો સમતુલા જાળવે. વેપારી બેંકનું કામ શું? થાપણ સ્વીકારે. અને મધ્યસ્થ બેંક છે થાપણો સ્વીકારતી નથી. ઓકે, વેપારી બેંક નાણાંના લેવડ દેવડ પ્રજારે હોય અને મધ્યસ્થ બેંકના મોટાભાગના વ્યવહારો બેંકો સાથે હોય અને સરકાર સાથે હોય. વેપારી બેંકોનું મેઇન કામ શું છે? થાપણો સ્વીકારવાનું, ધિરાણ કરવાનું અને એના દ્વારા નફો કમાવાનું છે. અને આરબીઆઈ નું અથવા તો કોઈ પણ મધ્યસ્થ બેંકનું કામ શું છે? કે નાણાકીય વ્યવસ્થા જાળવવાનું, બેંકોની કામગીરી ઉપર ધ્યાન રાખવાનું છે. વેપારી બેંકો છે ચલણ બહાર પાડીએ કે નહીં, ત્યારે મધ્યસ્થ બેંક ચલણ બહાર પાડી શકે, છાપી શકે, બહાર પાડી શકે. વેપારી બેંકો શાખ સર્જન કરે, મધ્યસ્થ બેંક છે શાખ નિયમન કરે. અને 7મો મુદ્દો, વેપારી બેંકો સરકારની બેંક તરીકે કામગીરી બજાવી શકે નહીં, જ્યારે મધ્યસ્થ બેંક સરકારની બેંક બની શકે. ઓકે, સરકારને ડીલ કરવી હોય તો વેપારી બેંકો એ પોસિબલ નથી, પણ આની હારે કરી શકે. ઓકે, પીડીએફમાં આન્સર કેમ નથી? એટલે એ ક્વેશ્ચન પેપર છે મારા ભાઈ. આ લેક્ચર પૂરો થાય પછી આન્સર વાળું હું પીડીએફ મોકલીશ એપ્લિકેશનમાં ને એપ્લિકેશનમાં. એ એપ્લિકેશનમાં નહીં, વોટ્સએપમાં આવ્યું છે એટલા માટે કે અગાઉથી તમે પેપર જોઈ શકો, તમને આવડતું હોય એટલું સોલ્વ કરી શકો. એટલે અહીંયા આવો એટલે તમારી પાસે સમજવાનું ખાલી બાકી રહે, એટલા માટે એડવાન્સમાં પેપર મૂક્યું છે. હા પ્રભુ, 6 મુદ્દા લખવાના છે. બાય ધ વે 7 આપ્યા છે. ઓકે, કોઈ પણ બે બાજુ 6 મુદ્દા લખવાના છે. અમારે ક્વેશ્ચન પેપર ઓપન નો તો કાંઈ નહીં, હવે આ તો થશે ને ઓપન, પીડીએફ જોઈ લેજો. એપ્લિકેશનમાં નથી, વોટ્સએપમાં મૂક્યા હશે ને, એપ્લિકેશનમાં એનો નથી થતા, કાંઈ વાંધો નહીં, ન થાય તો આમાં તો મુકાઈ જાય છે ને, આમાં તો સવાલ જવાબ સહિત જોઈ લેજો. હું ક્યાં તમારી પાસે માંગુ છું ભાઈ મારે આખું પેપર આપવું એ પહેલા સોલ્વ કર્યું, પેપર સોલ્વ કરી લઉં પછી હું તમારી પાસે માંગુ છું, તો એ તમે મને નથી આપતા. હાલો, નંબર 50, સાપેક્ષ ગરીબીનું સ્વરૂપ. ઓકે, તો સાપેક્ષ ગરીબી સમજાવવાની છે સાદી ભાષામાં. સાપેક્ષ ગરીબી પૂછ્યું છે. ઓકે, તો એ વસ્તુ ધ્યાન રાખો. સ્ટરીલાઇઝેશન નીતિ, બેટા જરાક છે ને આ બધા સવાલ વોટ્સએપમાં પૂછી લેજો, હું તેને ડિટેલમાં સમજાવીશ. ફોન કરજો. ઓકે, આવા કોઈ ડિફિકલ્ટી ડાઉટ હોય ને કે જે આવો થાય, અત્યારે આ ટોપિક હાલે છે તો એવા ફોનમાં વોટ્સએપ નંબર છે મારું મોઢું દેખાય જોઈ લેજો, હે ને, એમાં મોકલી દે, હું તમને આપી દઈશ જવાબ. તો સાપેક્ષ ગરીબીનું સ્વરૂપ, એટલે સાપેક્ષ ગરીબીનું લખ્યું છે કે એના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને અહીંયા ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. સામે તે દરેક વર્ગમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે, ત્યારે શું અહીંયા ગણતરી કરવામાં આવે કે ઓછી આવક વાળો વર્ગ વધારે આવક વાળા લોકોની તુલનામાં શું કહેવાય? સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. હવે અહીંયા વાત કરી છે કે સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને આવક જૂથમાં વિભાજિત કરી આવકની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં. સરકાર શું કરે? સાપેક્ષ રીતે જો ગરીબી માપે જો તો આખા દેશમાં જેટલી વસ્તી હોય એ આખા દેશની વસ્તીને અલગ અલગ ગ્રુપ પાડી દે, આવક પ્રમાણે ગ્રુપ પાડી દે. હવે આજે ગ્રુપ પાડી દે છે, પરમાર વિશ્વ નો ભાન હોય ને તો નો લખો ને, ખાવી છે મારા મોઢાની એક. સ્ટરીલાઇઝેશન એટલે વેંધીકરણ થાય. હવે ડોબા બુદ્ધિ છો શું તમે એલા લોકો? અહીંયા ધ્યાન દો ને, એટલે તમે નિયમ લઈને આવ્યા છો કે એકવાર તો સાહેબને ગુસ્સો દેવરાવો છે, હે વિશ્વા? એને મેં સોલ્યુશન આપ્યું ને તો દોઢા થવાની કઈ જરૂર છે? અહીંયા ધ્યાન નથી દેતી, હમણાં બધું પતી જાય એમ કે છે સર આ સવાલનો આ મુદ્દો સમજાવો, તો અહીંયા ધ્યાન દો ને, આંગળીઓ ચોંટેલી ટાઈપ કરવામાં. ચાલો આગળ. તો સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે હું એમ કહેતો હતો કે સરકાર શું કરે કે આખા દેશના લોકોને અલગ અલગ ગ્રુપમાં વિભાજિત કરી દે. ઓકે, અને ભારત માટે દલીલ કરવામાં આવે છે કે ભારત ઝડપથી વિકસતો દેશ છે. ઓકે, અને એટલા માટે ભારતમાં ગરીબી છે એ નિરપેક્ષ રીતે માપવાને બદલે સાપેક્ષ રીતે માપવી જોઈએ, એવી સલાહ ભારત દેશને આપવામાં આવે છે. ઓકે, અને એની અંદર એક ઉદાહરણ આપી દીધું છે, આ લખવું જરૂરી છે, યાદ રાખજો.
ઓકે, કે જૂથ આવી રીતે કાલ્પનિક બનાવી નાખવાના આંકડા કોઈ પણ લખી શકો ચાલે, પણ આ નાની શરૂ કરો ને મોટો જાય 0 થી 30,000 અને આંકડા લખી શકો, શબ્દો લખવા ફરજિયાત નથી કે 0 થી એલા નથી કોઈને સ્ટરીલાઇઝેશન નો જવાબ જોતો. મગજ છે કે નહીં એલા બુદ્ધાઓ તમારી પાસે? હું એ ના પડી છે મેં, હું લેવા દોઢી ના થાવ છો પણ છે એલા 12મા વાળા છો, શું થાય તમે બાળ મંદિર આવો છો, ડોબાઓ આવ. મગજ છે કે નહીં ભોપાઓ? આ હું કરો મંજીરા વગાડું છું બહુ બહુ? તો ભાન પડે છે કે નહીં એલાવ? તો સાચો હોય તો ઘરે રાખ, તારી પાસે માની જ જોતો અંત મેં માગ્યો કોઈ આશુતોષ? નગર એક કામ કરતો લીવ થઈ જાય ભાઈ, હું તને 5 પેપર અલગથી મોકલી દઈશ. તારી કોમેન્ટ તો જાણે તું કથાકાર હો ને એમ મોટો એમ કર્યા કરે તું, નહીં જોતું તારી પાસે જ્ઞાન મારે. બુદ્ધિ છે કે નહીં ડબાવો તમારામાં? સોરી નું શાક કરી નાખ, તારી પાસે માની જ જોતું સોરી. મગજ છે કે નહીં હલાવ? તમને કેટલી વાર કહેવાનું, એક વાર સોલ્યુશન એને આપી દીધું મેં તો ભાઈ ભાન નથી પડતી પછી? આ શું કરું છું? ટાઈમ પાસ કરાવું છું અહીંયા? પછી હમણાં તું નો તું એમ કહીશ ને કે સાહેબ ઓલો મુદ્દો સમજાવો, ઓલો મુદ્દો સમજાવો. સમજી લ્યો, સમજાય આશુ તો ચાલ કરી કોમેન્ટ સમજાય એક એક મુદ્દો. બહુ શોખ છે ને તને શીખવાડવાનો ગામને. હમણાં કોમેન્ટમાં તો ભાન નથી પડતી કઈ એમસીક્યુ હું જવાબ આવે એમ. પેલા વાંચ તો ખરા ચોપડા, પછી ગામને શીખામણી દેવા જા, શીખવાડવા જા. અને આવી જા નકર તાર ભણાવવાની ઈચ્છા હોય તો અહીંયા સ્ટુડિયોમાં ચોંટ્યા છો ક્યારના પણ. એટલે હૈદ હોય પછી કઈ ત્રીજું પેપર છે આ? પૂછડું જવા દઉં એક વાર, એકની એક વાત. અને 700 વાર આશુતોષ ને મેં 1000 વાર કીધું છે કે તું બંધ રહે, મારે તારી કોમેન્ટ જ નહીં જોઈતી. નીત કરવો પેન, તું મને ફોન નહીં કરતો નકર ખાસ મારા મોઢાની તું નીકળી જ જાતું, બેચમાં જ નીકળે. એક કામ કરાય એટલે કામ પતે મારે. અને આશુતોષ મારે તાર તરફથી કઈ નહીં જોતું, તો તારી પાસે રાખ, મારે કઈ નહીં સોલ્વ કરવું. બુદ્ધિ છે કે નહીં કઈ ભાન નથી પડતી. આ હું ખોટા જવાબ લખાવતો હશું ને, 1000 વાર કીધું છે, કીધું ને એના પર વિશ્વાસ રાખો, પણ તમને તો મગજ છે જ નહીં, તમે તો ઘરે મૂકીને આવો છો. હાલો હમણાં 5 મિનિટ પછી મળીએ. બ્લોક નો ઓપ્શન બિનજરૂરી પ્રશ્નો શરૂ હોય ઉભે કેમ હું છું
હશે ઉપર સ્ક્રોલ કરો, ઉપર સ્ક્રોલ કરો ઉપર. હશે હજી હા જોઈ. ઓકે ડન. હાલો ચલો રિસર્ચ પૂરી. ના નથી એવું, ઘરે ગયો. હાલો રિસર્ચ પૂરી. વળી પાછા અહીં ધ્યાન દઈ દઈએ આપણે. એટલે તમે એવું નહીં માનતા કે હું ગુસ્સે થઈ ગયો ને મૂકીને વયો ગયો. આ તો હું કેમ થઈ ગયું? આ તો વ્યવસ્થા કરવા ગયો હતો, એ વ્યવસ્થા થઈ ગઈ. ઓકે હા ડન. યસ, આ રોજની આપણી 5 મિનિટની રિસર્ચ હોય ને, હા એમ જ ગયો હતો. ડન. તમને એમ થઈ જાય કે સાહેબ મૂંઝાઈ ગયા અને સાહેબ ખીજાઈ ગયા ને હવે નહીં આમ થાય ને. ના હો બેટા, હા તો હજી આપણે 63 સુધી પોગાડવાનું, 13 સવાલ હજી બાકી છે. હાલો ઓકે 51મો સવાલ. હવે મહેરબાની કરીને કોમેન્ટ નહીં કરતા, બીજી વાર ફાટશે તો એન કરતા ઉપરના લેવલનું હને, એટલે જરા કાંઈ ધ્યાન દો. હવે હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય છે. વિધાન સમજાવો. તો અહીંયા વાત શું કરી છે? ચેપ્ટર નંબર 8 માંથી આ સવાલ છે. ઓકે. અને કૃષિ ક્ષેત્ર હરિયાળી ક્રાંતિની શરૂઆત 1900 કયા વર્ષમાં થઈ હતી? 1966 માં, 1966. હવે ચોપડીમાં લખ્યું છે, 2-3 જગ્યાએ લખ્યું છે, એટલે કોઈ ઊંચું નહીં થતા કે સાહેબ આવું ક્યાં ચોપડી છે, લખ્યું ચોપડીમાં. તો 1966 માં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ છે. ચેપ્ટર નંબર 8 ને આઈ એમ વેરી સોરી. હા ચેપ્ટર નંબર 6. ઓકે, તો બેકારીની સમસ્યા. તો 1966 માં હરિયાળી ક્રાંતિ થઈ હતી. લોચો ક્યાં હતો કે ભારત દેશમાં જે હરિયાળી ક્રાંતિ છે એનો લાભ બહુ ગણ્યા ગાંઠા રાજ્યોને જ મળ્યો હતો. અને ગણ્યા ગાંઠા રાજ્યોને મળ્યો હતો. બાકીના રાજ્યોમાં શું પ્રોબ્લેમ હતો? વસ્તી વધારાને કારણે રોજગારી માટે મોટા ભાગના લોકો ખેતીમાં આવી ગયા હતા. અને ખેતીમાં શું હતું? વસ્તીનું વધારે પડતું ભારણ, વધારે પડતા લોકો ખેતીમાં જ ઘૂસેલા હતા. અને એના કારણે ભારત દેશમાં પ્રચ્છન્ન બેકારી અને અનિયમિત વરસાદને કારણે મોસમી આ બે બેકારી બહુ મોટા પાયે હતી અને છે પણ ખરા. ઓકે, અને એ સરકાર શું કરવા માંગે છે કે જે સમસ્યા છે એ હળવી કરવા માટે હરિયાળી ક્રાંતિનો લાભ લેવો જોઈએ. હરિયાળી ક્રાંતિ એટલે શું? આધુનિક પદ્ધતિએથી થતી ખેતી. આધુનિક પદ્ધતિએ વધારે ને વધારે ખેતી થાય તો ફાયદો શું થાય? વધારે લોકોને તેમ કામ આપી શકો. તો અહીં કહેવામાં આવ્યું છે કે જો સારી રીતે આયોજન કરવામાં આવે તો અન્ય કોઈ પણ ક્ષેત્ર કરતા ખેતીમાં રોજગારીની તકો વધારે છે અને ઉત્પાદનમાં તમે કેટલો વધારો કરી શકો છો? 3 થી 4 ગણો વધારો કરી શકો છો. અને આ વાક્ય ખાસ લખવાનું ભૂલવાનું નહીં. કયું વાક્ય લખવાનું નહીં ભૂલવાનું? પીસી મહાલનોબિસ. આ પીસી મહાલનોબિસ છે, બરાબર ને? તો પીસી મહાલનોબિસ નામના સરસ મજાના વ્યક્તિ છે. એવું કીધું છે કે 1 કરોડના મૂડી રોકાણ દ્વારા ખેતી ક્ષેત્રમાં 40,000 વ્યક્તિને રોજગારી આપી શકાય છે અને ઉદ્યોગોમાં માત્ર 500 વ્યક્તિને રોજગારી આપી શકાય છે. ઉત્પાદન 5.7% વધે અને ઓકે, અને નાના પાયાના ઉદ્યોગો છે, કોઈ પણ ઉદ્યોગ ક્ષેત્ર છે એમાં માત્ર 1.4% વધે. ખેતીમાં ઉત્પાદન 5.7% વધે. ઓકે, એટલે આ વાક્ય છે, ખાસ લખવાનું ભૂલતા નહીં. 3 માર્ક્સમાં પૂછાય, આટલું ઇનફ છે. ઓકે, હાલો ત્યાર પછી 52 નંબર. નીચા મૃત્યુ દરના કારણો સમજાવો. 4 આપ્યા છે. મે બી આ રિપીટ થયો છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. ઓકે, તો આ 4 નીચા મૃત્યુ દરના કારણો આપ્યા છે. આ 4. ઓકે, બાય ધ વે ચેપ્ટર નંબર 7 અને આ 4 માંથી કોઈ પણ 3 આપણે સમજાવવાના થશે. નીચા મૃત્યુ દરમાં ભાઈ જન્મદર છે ઝડપથી નથી ઘટ્યો પણ મૃત્યુદર ઝડપથી નીચે વયો ગયો છે. હવે શા માટે મૃત્યુદર ઝડપથી નીચે ગયો છે? એના 4 રીઝન. પહેલું રીઝન આવ્યું છે કે લોકોને દેશનો વિકાસ થયો. દેશનો વિકાસ થતા લોકોની આવકમાં વધારો થયો. આવકમાં વધારો થતા ખરીદ શક્તિ વધી. ખરીદ શક્તિ વધવાને કારણે પરિણામ એ આવ્યું કે લોકો પોતાની જરૂરિયાતો સરળતાથી સંતોષી શક્યા અને એના કારણે પરિણામ શું આવ્યું કે જીવન ધોરણ સુધરી ગયું. સામે પક્ષે દુષ્કાળ પર અંકુશ આવ્યો. દુષ્કાળ ઉપર શું અંકુશ આવ્યો? તો કે દેશની અંદર છે જેટલા દુષ્કાળો પહેલા પડતા હતા એના કારણે ભૂખમરાને કારણે લોકો મૃત્યુ પામતા હતા, એ ભૂખમરો હવે વયો ગયો. બરાબર? કેમ? તો કે અનાજનું ઉત્પાદન કરી નાખ્યું. ખેતી ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિ આવી ગઈ. એટલે જે અનાજ વિદેશમાંથી આયાત કરવું પડતું હતું, દેશના લોકો ભૂખમરાને કારણે મૃત્યુ પામતા હતા, એ હવે મૃત્યુ પામતા નથી. નંબર 3 છે રોગચાળા ઉપર નિયંત્રણ. તો રોગચાળા પર નિયંત્રણ એટલે શું? તો કે ભૂતકાળમાં 1921 નું મહાન વર્ષ હતું જેમાં લોકો અનેક પ્રકારના રોગોને કારણે મૃત્યુ પામતા હતા. પણ મેડિકલ આરોગ્ય ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ થઈ છે અને એના કારણે જે અસહ્ય રોગો હતા, બરાબર, અસાધ્ય રોગો હતા, અસાધ્ય એટલે જેનો ઈલાજ ન હોય એવા,
એ બધા રોગો આજે સાધ્ય એટલે ઈલાજ થઈ શકે એવા બની ગયા છે. પરિણામે લોકો મૃત્યુ પામતા નથી અને મૃત્યુ દર ઘટી ગયો. અને કુદરતી આપત્તિઓ પહેલા આવતી તો લોકો મોટા પાયે મૃત્યુ પામતા હતા, પણ હવે વાહન વ્યવહાર, સંદેશ વ્યવહારની સગવડો છે એટલે દેશના કોઈ પણ ભાગમાં કુદરતી આપત્તિ આવી હોય તો એ ભાગમાં તમે ઝડપથી છે આ બધી સુવિધાઓનો ઉપયોગ કરીને પહોંચાડી શકો રાહત સામગ્રી અને લોકોને બચાવી શકાય છે વર્તમાન સમયમાં. એના કારણે મૃત્યુદર નીચો રહે છે. તો 4 રીઝન છે, 4 સાવ સહેલા છે. અંદર જે લખવાનું છે પાકું કરવાની જરૂર નથી પડે એવું. ઓકે, પણ ટાઇટલ ખાસ યાદ રાખવા જરૂરી છે હે ને. પીપીટીમાં જે 4 મુદ્દાઓ લખ્યા છે તે એ જ લખવાના કે એમાંથી સમજાવવાના? બધા સમજાવવાના. ઓકે, આ હવે અહીં લખ્યું તો છે, સમજાવો. એટલે એ હાટું તો અત્યારે બગ 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 કર્યું મેં. ઓકે, હા 5 માર્ક્સમાં હોય તો વિસ્તારમાં લખવું, 3 માર્ક્સમાં હોય તો કોઈ પણ 3, 5 માં તો 4 મુદ્દા લખવા જ પડે. હાલો, નંબર 53 પાકના સંરક્ષણ અંગે નોંધ લખવાની છે. ચેપ્ટર નંબર 8 ખેતી ક્ષેત્ર. પાક સંરક્ષણ એટલે શું? તો કોઈ જંતુનાશક દવા વાળો. ડાબી બાજુના પેજ ઉપર નીચે 8મા ચેપ્ટરનો છેલ્લેથી બીજો મુદ્દો. અને અંદર વાત કરી છે કે જંતુનાશક દવાનો ઉપયોગ વડે ખેત ઉત્પાદકતા વધી જોઈએ, પણ ભારતમાં દવાનો વપરાશ કેવો છે? ઓછો. અહીં એક સર્વે કરવામાં આવ્યો તો 2015-16 વિશ્વના અલગ અલગ દેશોનો, જેમાં અમેરિકા છે, સોરી ભારતની વાત કરી લે. ભારત સૌથી પહેલા 0.5 કિલોગ્રામ છે જંતુનાશક દવા છાંટે છે. અમેરિકામાં 7 કિલોગ્રામ છે, યુરોપમાં 2.5 કિલોગ્રામ છે, જાપાનમાં ભાઈ હવે નો 12 કિલોગ્રામ છે અને કોરિયાની અંદર 6.6 કિલોગ્રામ છે. ઓકે, આમ લખ્યું છે કે દવાના પૂરતા ઉપયોગને કારણે 15% થી 25% પાક નાશ પામે છે. કેમ નાશ પામે છે? કારણ કે દવા ઓછી છાંટાઈ છે એટલે જંતુ, રોગો, નીંદણ એટલે શું? વધારાનું ઘાસ. ઓકે, અને ઓલા પશુ પંખીઓ, આ બધાને કારણે નુકસાન પામે છે. 15 થી 25% પાક જો જંતુનાશક દવા વ્યવસ્થિત છાંટો તો બચાવી શકાય. બાય ધ વે, છંટાઈ છે શું લેવા ઓછી? કારણ અહીંયા આપ્યું છે કે જંતુનાશક દવા વિશે ખેડૂતોને માહિતી ઓછી છે. અચ્છા, દવાઓ નીચી ગુણવત્તા વાળી છે, વાપરવાની દવા કેમ એની અપૂરતી જાણકારી છે. આ બધા લોચા છે અને એના કારણે આડેધડ દવા છંટાય છે જે પર્યાવરણ માટે અને લોકો માટે પ્રાણઘાતક, નુકસાનકારક બની રહી છે. અને આ જ સમસ્યાના સોલ્યુશન માટે ભાઈ બહેનો, ભારત સરકારે ખેડૂતોને જંતુનાશક દવાના પ્રયોગો, પ્રકારો અને ઝેરીપણાની માહિતી આપવા માટે CIBRC નામની સંસ્થાની સ્થાપના કરી. સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી, એની સ્થાપના કરી છે અને એ ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે કાર્યરત છે. જે સરસ મજાની સેવાઓ ભારત દેશને આપે છે. તો પાક સંરક્ષણની અંદર આટલું ખાસમાં ખાસ તમારે લખવાનું થશે, હે ને? ઓકે, ચાલો. નંબર 54 ચેપ્ટર નંબર 9 ભારતમાં વિદેશ વેપારનો હિસ્સો. ઓકે, સોરી, ભારતમાં નહીં, વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો. તો વિદેશ વેપારનું કદ, અને જો ચોપડીનું જ બેઠું છે, કદાચ કોઈને ખ્યાલ હોય, ચોપડી વાંચી હોય તો ખ્યાલ આવશે. નવું કાંઈ નવનીત ફાવનીત એક પણ પબ્લિકેશન ગાઈડ ફાઈડમાં નથી લખ્યું. એટલે એમાં તને ચોય મેં 6 જ મુદ્દા કર્યા પાછા, તો આપણો જવાબ બધો આવી જાય પાછો, બરાબર. તો એક જ આંકડો આવે છે 2.07 અહીંયા છે ને. અને ભણાવતી વખતે કીધું હતું કે ભાઈ આ વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો એક જ આંકડો પાકો કરવાનો, તો મેં વચન નિભાવીને 2.07% એક જ આંકડો મૂક્યો છે. ઓકે, ડિઝાઇન જવાબ એમ જ કર્યો છે કે તમને 3 માં 3 મળે. એ કઈ નાઈ નો પડી કે હાઈ નો પડી કે કાપા 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 એમ. તો ભારતનો હિસ્સો કેવો છે? બહુ નાનો છે, પણ વિકાસશીલ દેશ તરીકે વિશ્વ વેપારમાં ભારત મહત્વનો ભાગ ભજવે છે. ભારતની પોતાની એમ વાત કરી છે કે ભારતની નિકાસો એ વધી છે, નિકાસનો જીડીપીમાં ફાળો વધી ગયો છે, બરાબર. પણ લોચા પાર્ટી છે કે આયાતો છે નિકાસ કરતા કેવી છે? વધુ. આયાતો છે નિકાસ કરતા વધુ છે. અને જીડીપીમાં પણ પ્રમાણ આયાતોનું વધારે છે નિકાસ કરતા. ઓકે, એટલે આયાતો એ વધી, નિકાસો એ વધી છે, પણ આયાતો વધારે ઝડપથી વધી છે, નિકાસો ધીમે ધીમે વધી છે. એટલે આયાતો અત્યારે વધારે, નિકાસો આપણી ઓછી છે. હવે આયાતો આટલી બધી કેમ વધી ગઈ? તો એવું કહેવામાં આવે છે કે ભાઈ ભારત દેશની વૃદ્ધિ વિકાસ બહુ સારા પ્રમાણમાં થયો છે, થઈ રહ્યો છે. અને વિકાસને પહોંચી વળવા, એ વિકાસને ટકાવવા માટે આયાતોનું પ્રમાણ વધ્યું છે. અને એ બધી આયાતો વિકાસલક્ષી થાય છે, માટે આપણને એવી આયાતો કરવાનું પોસાય છે. ઓકે, નિકાસ કેમ વધી? નિકાસ વધવાનું રીઝન અહીં આપણને અહીંયા આપ્યું છે કે ભારતના વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમત હોય, મતલબ ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે હરીફાઈ ચાલે છે, એ હરીફાઈમાં જે કિંમતે વસ્તુ વેચવી જોઈએ એ કિંમતે ભારતમાં વસ્તુ બનાવીને વેચવાની ક્ષમતા ઉદ્યોગોમાં આવી ગઈ છે. અને એના કારણે છે, જો લખ્યું છે કે નિકાસલક્ષી જથ્થો ઉત્પન્ન કરવાની ક્ષમતા વધી. કોઈની? ઉદ્યોગોની. આપણા ઉદ્યોગો એટલા સક્ષમ થઈ ગયા કે વિદેશની જે હરીફાઈ છે, એ લોકો જે કિંમતે વસ્તુ વેચે છે એ જ કિંમતે ભારતના પણ ઉદ્યોગો વસ્તુ વેચતા થઈ ગયા. એના કારણે આપણા ઉદ્યોગોએ બનાવેલી વસ્તુની માંગ વિદેશમાં વધી અને એના કારણે નિકાસો વધી છે. ઓકે, 2014-15 ની વાત કરો તો વિશ્વની કુલ વેપારમાં ભારતના વેપારનો હિસ્સો
2.07% હતું. ઓકે, તો આ એક આંકડો છે જે આપણે ખાસ લખવાનું થશે. ઓકે, ક્લિયર ને? તો 6 મુદ્દા છે, 6 મુદ્દા લખશો એટલે 3 માંથી 3. ચંદીપાલી ચોપડીને બેઠો. હા, તો તમને ખબર પડી ગઈ ને? તો પછી અને આમાં ફાંકા ન મારી શકાય. બાય ધ વે, હમણાં નીચા મૃત્યુ દર વાળો હતો, મારો ફાંકા ટાઇટલ ઈ ને ઈ બેઠે બેઠા લખો, અંદર મારો પણ ફાંકા એટલે ટાઇટલ ને સમજાવીને. ઓકે, 2-3 પોઈન્ટ ફરી એકવાર. 2-3 પોઈન્ટ એટલે બીજો પોઈન્ટ. અચ્છા, સમજી લ્યો. હાલો, નો ઉતાવળમાં સમજાવું લાગે છે. ભારતની નિકાસો વધી છે અને આયાતો વધી છે, બે વધ્યું છે. પણ આયાતો વધારે ઝડપથી વધી છે, નિકાસો ધીમે ધીમે વધી છે. એટલે હું સપોઝ એમ કહું કે ભાઈ આયાતો 5 માંથી 10 થઈ, નિકાસો છે 5 માંથી 7 થઈ. ઓકે, એટલે 5 માંથી 7 ઈ વધ્યું કહેવાય, 5 માંથી 10 ઈ વધ્યું કહેવાય. એટલે અને જીડીપી, ભારત દેશનું જીડીપી, એમાં આયાત નિકાસનો હિસ્સો, તો એવું કહેવા માંગે છે કે ભારતની આયાત અને નિકાસનો જીડીપીમાં હિસ્સો વધ્યો છે. પણ જેટલો આયાતનો વધ્યો છે એટલો નિકાસનો વધ્યો નથી. સાદી ભાષામાં સાર શું? કે આયાતો એ વધી, નિકાસો એ વધી, પણ આયાતો છે એનો હિસ્સો મોટો છે, નિકાસોનો હિસ્સો ઓછો છે. વૈભવી, ક્લિયર? આ પોઈન્ટ પાડીને લખો જ, પોઈન્ટ પાડીને જ લખો, આમ જ લખો તો કાંઈ વાંધો નથી. હાલો, નંબર 55 સેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, બરાબર, વિશિષ્ટ આર્થિક વિસ્તાર, ચેપ્ટર નંબર 10. ઓકે, તો વિશિષ્ટ આર્થિક વિસ્તારની આખી ટૂંક નોંધ લખી નાખવાની છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કહેવાય, ટૂંકમાં એને સેજ કહેવાય. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તાર ક્યાંથી અપનાવવામાં આવ્યો છે? તો કે ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ ઉપરથી આપણે બેઠું ઉડાડી દીધો છે, ઉપાડી દીધો છે, અમલમાં મૂકી દીધો છે. ભારતમાં ક્યારે શરૂ થયો? 1 એપ્રિલ વર્ષ 2000. અને વિશિષ્ટ આર્થિક વિસ્તાર કોને કહેવાય? તો કે એવો ભૌગોલિક વિસ્તાર છે કે જે વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષે છે અને અંકુશો મુક્ત વાતાવરણ સર્જીને દેશની નિકાસમાં વધારો કરે છે. એટલે સરકારનો હેતુ એવો છે કે વિદેશી મૂડીરોકાણકારો, વિદેશના માણસો, વિદેશની સંસ્થા, વિદેશની કંપની ભારતમાં આવે અને ભારતમાં અંકુશ વગરનું એક વાતાવરણ ઊભું થાય જેથી આપણા દેશના વેપારીઓ નિકાસ કરી શકે. ઓકે, એવો પણ વિસ્તાર છે જેની અંદર સરકાર શું કહે છે કે ભાઈ અમે નિકાસોને પ્રોત્સાહન આપવા માટે કામ કરીએ છીએ, વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માંગીએ છીએ અને રોજગારીની તકમાં વધારો કરવા માંગીએ છીએ અને દેશના ઉત્પાદનને એક વિશ્વની સમકક્ષ અમે બનાવવા માંગીએ છીએ. આ 4 કામ માટે સરકાર છે શું કરે કે એવો વિસ્તાર ઉભો કરે કે જે કર મુક્ત હોય. આખા દેશના કાયદા છે એના કરતા આ વિશિષ્ટ આર્થિક વિસ્તારની અંદરના ચાલતા બધા કાયદા કેવા હોય? ભિન્ન, બરાબર, અલગ હોય. ઓકે, હાલો, સરકાર બીજું શું શું કરે તો કે ભારતની અંદર 8 આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર આવે છે. ક્યાં ક્યાં આવેલા છે? સાંતાક્રુઝ મહારાષ્ટ્રમાં, કોચીન કેરળમાં, કંડલા ગુજરાતમાં, સુરત ગુજરાતમાં, ચેન્નઈ તમિલનાડુ, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, ફાલ્ટા નોએડા અને ઉત્તર પ્રદેશ. ઓકે, તો આ 8 છે, 8 છે અને નવા 18ની સ્થાપના માટે છે દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. અચ્છા, આપણે ખાલી ચીન અને ભારત વિશિષ્ટ આર્થિક વિસ્તાર અપનાવ્યા એવા દેશો નથી. ચીન અને ભારતની ઉપરાંત રશિયા, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, ઉત્તર કોરિયા, આ બધા દેશોએ પણ વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ કર્યો છે. અચ્છા, એ લખવું હોય તો કોણ સ્થાપી શકે? તો કોણ કોણ સ્થાપી શકે? તો કે ખાનગી વ્યક્તિ, એટલે હું તમે, સરકાર, એ સરકારમાં કેન્દ્ર અને રાજ્ય, સંયુક્ત ક્ષેત્ર એટલે ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર ભેગા થઈને, રાજ્ય સરકાર અથવા તો એમની કોઈ પ્રતિનિધિ સંસ્થા, દાખલા તરીકે ભારતમાં છે જીઆઈડીસી. આનો બરાબર, આ હું ખાલી નોલેજ માટે કહું છું, પૂછ નાખો નકર તમે આ પરીક્ષામાં જીકી નાખશો. ઓકે, હા, ઓકે, તો પ્રતિનિધિ સંસ્થા અને વિદેશની પણ વ્યક્તિ કોઈ પણ હોય એ પણ નિર્માણ કરી શકે. બસ એ ધ્યાન નહીં રાખવાનું કે નિયંત્રણ પછી છેલ્લે કોનું લાગુ પડે? સરકાર. ઓકે, હા, યાદ હોય એ લખવાના, પછી યાદ રાખવા પડશે. મારા નામે રળે નહીં ખાતા, સાહેબે કીધું હતું યાદ રહે એટલું રાખવાનું, મને યાદ રહ્યું એટલે મેં લખ્યું પપ્પા. ઓકે, હાલો, 56 નંબરની વાત કરી લઈએ આપણે. સ્થળાંતરની વાત છે, ચેપ્ટર નંબર 11. ઓકે, સ્થળાંતરના આર્થિક કારણો. હવે ચેપ્ટર નંબર 11 ની આપણે જરાક વાત કરી લઈએ ફટાફટ. આર્થિક કારણો બહુ બધા છે ને અહીંયા એવા વહેમમાં નહીં રહેતા કે સાહેબ આ નામ લખીને ભાગી જવાનું. શું કીધું છે અહીંયા? સમજાવવાનું. ઓકે, પણ કેટલુંક છે એલા? આની અંદર 1 લીટી, આની અંદર 1 લીટી, આની અંદર 3 લીટી, આની અંદર 2 લીટી, આની અંદર 2 લીટી, આની અંદર 2 લીટી. લ્યો ખતમ. એટલે ઓલરેડી 3 માર્ક્સ નો જ સવાલ છે, એન કરતા કાંઈ નથી. એને કહ્યું સાહેબ ટાઇટલ લખવાના, એટલે હા ભાઈ બધા જ લખવાના છે અને આ કહી દઉં છું
બધા સમજાવવા. ચોપડીનું બેઠું લખશો ને તો અડધું પાનું નહીં થાય. ચોપડીમાં જે આપ્યું છે ને સમજૂતી, એ ચોપડીમાં 6 સમુદ્ર સમજૂતી બેઠી લખશો તો નહીં થાય અડધો પાનું, હને એને એટલા માટે 6 આપણે સમજાવવાના. ઓકે, હાલો ચલો વિભાગીની આપણે વાત કરી લઈએ. તો વિભાગીમાં PQL અને HDA ની તુલના કરો. મને ખ્યાલ છે ત્યાં સુધી પેપર નંબર 2 માં કે 1 માં ખબર નહીં શેમાં એ આવી ગયું છે. આ 1 નંબરના પેપરમાં, યસ. અને ત્યારે મેં આ ઓલરેડી, છતાંય ફરી વાર દોરેલું જ છે, એટલે તમારે પેપર નંબર 1 ની PDF ક્યાંય ફોનમાં શોધવા ન જવી. આ બધા એના મુદ્દાના ટાઇટલ કરી દીધા છે. રચના, ઘટકો, મૂલ્ય, માપન, મહત્વ, વર્તમાન સ્થિતિ, મર્યાદા. ઓકે, આટલાના તફાવતના મુદ્દા તમારે બનાવવાના છે. અને પહેલા પેપરમાં ત્યારે તમને કીધું હતું કે આ કોષ્ટક જ લખવાનું નથી એટલું અગત્યનું, એની સાથે સાથે શા માટે, અહીં નથી લખ્યું એટલા માટે કારણ કે પહેલામાં આવી ગયું છે, તો શા માટે લખવાનું પાછું, બરાબર. કયો નિર્દેશક શ્રેષ્ઠ છે? હાલો આપો જવાબ, યાદ હોવો હોય તો ખબર હશે. PQL HDA માં કયો નિર્દેશક સારો આ તુલના કર્યા પછી? યસ. અને શા માટે એ જવાબ યાદ હોવો જોઈએ. શા માટે? કારણ કે PQL માત્ર આર્થિક બાબતોને ધ્યાનમાં લે છે, જ્યારે HDA છે આર્થિક અને સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લે છે. ઓકે, એટલા માટે તો એ આ કોષ્ટક લખ્યા પછી એટલું નીચે લખવાનું. હાલો ત્યાર પછી નંબર 58, સાટા પ્રથા એટલે શું? એની મર્યાદાઓ છે વિસ્તૃત વિગતવાર આપણે સમજાવવાની છે. બાય ધ વે આવો સવાલ 5 માર્ક્સમાં પૂછાય તો સવાલ એ થાય કે સાહેબ મર્યાદાઓ તો 3 જ છે, તો લખવું શું? અરે આ જ જવાબ છે. ઓકે, તો આ મુદ્દા જો આવી રીતે આ સવાલનો જવાબ લખાય તો સાટા પ્રથા એટલે શું? લખતા પહેલા પ્રસ્તાવનો ચોપડીમાં આવી જ છે, મેં તમને કીધું છે પ્રસ્તાવના સમીક્ષા કોઈ ન ખબર પડે એમ, બરાબર ને. 10 લીટી લખી રાખવાની છે નિબંધ સ્વરૂપે, સાટા પ્રથાનો નિબંધ. 5 લીટી પ્રસ્તાવનામાં ચીપકાવો, બાકીની 5 સમીક્ષામાં ચીપકાવો. અને એની અંદર છે વ્યાખ્યા જે આપી છે સાટા પ્રથાની, વસ્તુક સેવાના બદલામાં વસ્તુક સેવા મેળવવાની પ્રથા એટલે વિનિમય પ્રથા, વસ્તુ વિનિમય પ્રથા, સાટા પ્રથા. ઓકે, અને ઓલરેડી વિભાગીનું IMP લઈને આવ્યો યુટ્યુબ પર લાઈવ વિભાગીનું, તો ત્યારે છે વોઇસ. હાલો હાલો હાલો, કોઈને અવાજ નથી આવતો? ચલો માઇક બદલી નાખો. હાલો, હવે અવાજ આવે છે? હાલો હાલો હાલો, આવે છે ને અવાજ? ઓકે ડન. હાલો હાલો હાલો, ડન. તો વાતી કરતો હતો કે 10 લીટી લખો અને મેં 5% સમીક્ષામાં લખો. વ્યાખ્યા મેં હમણાં બોલી રહ્યો એ લખવાની છે. અન્ય નામ એક લખી શકો, બરાબર ને. આ સાટા પ્રથા છે તો સાટા પ્રથાનું અન્ય નામ શું છે? તો કે વસ્તુ વિનિમય પ્રથા. ઓકે, હાલો એ લખી નાખો, નકર અડધા પૂછશે કે સાહેબ શું અન્ય નામ છે. યા મર્યાદાની વાત કરીએ, પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની મુશ્કેલીઓ, સંગ્રહની મુશ્કેલી, માપનની મુશ્કેલી, છેલ્લે સમીક્ષા છે. ઓકે, તો આટલી વસ્તુ ધ્યાનમાં લેવાની. પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની મુશ્કેલી. હવે દરેકે દરેકની અંદર યાદ રાખજો, હું હમણાં તમને એ જ કહેતો હતો, સોરી જ્યારે અવાજ કપાણો ત્યારે, કે વિભાગીનો IMP લઈને યુટ્યુબમાં આવ્યો ત્યારે આ સવાલ આ સવાલનો જવાબ સૌથી પહેલા મેં વિડીયોની શરૂઆતમાં જ કીધો છે કે જવાબ કઈ રીતે લખાય, તો એ જરાક જોઈ લેજો. સાટા પ્રથા એટલે શું, એની મર્યાદાઓ ડિટેલમાં, બરાબર, વિદ્યાર્થીએ જ એના અક્ષરોમાં સમજાવીને મને આપ્યો છે, અને એનો ફોટો સ્કેન કરીને મેં મૂક્યો છે વિડીયોમાં, જરાક જોજો. આપણી યુટ્યુબની ચેનલમાં મળી રહેશે. વિભાગીમાં 25 મેળવવાનું છે ને, એમાં વિભાગીના IMP તો છે જ, પણ એ સાથે સાથે એ પણ એક મૂક્યો છે સૌથી શરૂઆતમાં છે, એટલે આખો તમારે નહીં ફંફોળવો પડે. ઓકે, હા 25 ક્વેશ્ચન છે વાળો. આગળ નંબર 59, ગરીબી ઉદ્ભવવાના આર્થિક કારણો સમજાવવાના છે. તો ગરીબી ઉદ્ભવવાના આર્થિક કારણો કેટલા છે? ગરીબી ઉદ્ભવવાના આર્થિક કારણો 5 જ છે, ઓન્લી 5, 5 જ છે. અને એટલા માટે 5 આપણે સમજાવવાના છે. ઓકે, ઓલું સર તમે ટોપર બેચ નું પેપર હોય ને ક્યારે આવશો? પેપર ટોપર નો પેપર લઈને, હા અચ્છા મહીર, હા રેકોર્ડિંગ થઈ ગયું છે, ટૂંક સમયમાં અપલોડિંગ નું કામ થશે. ઇકો SP બંનેનું રેકોર્ડ કરી નાખ્યું છે કે પેપર લખતી વખતે શું ધ્યાન રાખવાનું, ટોપરનું પેપર કેવું હોય, ક્યાં નહીં ભૂલ કરવાની, કેવી રીતે માર્ક્સ અપાય કપાય વગેરે વગેરે. ઓકે, રેકોર્ડ થઈ ગયું છે, રસ્તામાં છે, આવી જશે ટૂંક સમયમાં. ડન. તો
આ 5 કારણો છે, 5 સમજાવવાના છે. પ્રસ્તાવના સમીક્ષા ભૂલવાની નથી. ઓકે, હાલો 60 નંબરનો સવાલ. બેરોજગારીના કોઈ પણ 5 કારણો ચર્ચો. બેરોજગારીના કોઈ પણ 5 કારણો ચર્ચવાના છે. બાય ધ વે છે કેટલા? 10. મેં 10 એ 10 નું લિસ્ટ મારી દીધું છે. 10 માંથી કોઈ પણ 5 મુદ્દા સમજાવ. વાહ 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 વાહ. ઓકે, હા એ પણ તમને કહી દઉં કયા સહેલા પડશે તમારા માટે. તો કોઈ પણ 5 મુદ્દા પાકા કરવા છે તો વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, આના જ ઉપરથી છે રોજગારીનો ધીમો વધારો, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ સહેલી પડશે તમને. ઓકે, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા જેમાં તમારે સરકારી ઉદ્યોગોની જરાક ઝાટકણી કાઢવાની છે, અને ખેતીની અવગણના. ઓકે, 3 અને 2 5 તો સરસ મજાના થઈ ગયા. ખતમ. એક આ એક હું કે ઓપ્શનમાં અપૂરતી માળખાકીય સુવિધા ગામડામાં નથી, શહેરોમાં છે. ગામડામાં કાચો માલ ને શ્રમિકો સસ્તા મળી રહે, અને સાથે ગામડામાં ઉદ્યોગપતિઓ ઉદ્યોગ ખોલવા તૈયાર નથી થતા. ઉદ્યોગ ખોલવા તૈયાર નથી થતા, રોજગારી તકોનું સર્જન નથી થતું, રોજગારી તકોનું સર્જન નથી થતું, સર્જન નથી થતું. એટલે પરિણામ શું આવે છે? બેકારી એમની એમ રહે છે. પ્રચ્છન્ન બેકારી, મોસમી બેકારી. ઓકે, હા તમારે હા આ તો મેં મારું રિકમેન્ડેશન છે. બાકી તમારે જે લખવું હોય, તમારે કોઈ પણ 5 લખવા તમે સ્વતંત્ર. સમીક્ષામાં શું લખવાનું ખબર નથી. વૈભવી જે પ્રસ્તાવનામાં હતું 10 લીટી બેરોજગારી વિશે 10 લીટી લખતા આવડે? કેટલા એવા છે સાહેબ મને બેરોજગારીનો નિબંધ કયો તો હું 10 લીટી મિનિમમ લખી નાખું? કેટલા જણા એવા છે? ડુ ધ કોમેન્ટ પ્લીઝ. વૈભવી આવડે બેટા? આવડે ને? બસ તો એમની 5 લીટી પ્રસ્તાવનામાં લખવાની છે અને 5 લીટી સમીક્ષામાં લખવાની છે. ઓકે, ડન. હાલો, નંબર 61, સ્થળાંતરની અસરો સમજાવો. આ સ્થળાંતરની અસરો એટલે શું? મતલબ એટલે શું એવું નહીં. આ ચેપ્ટર લખવાનું રહી ગયું છે. ચેપ્ટર નંબર 6 મે બી તો પાછળનું રહી ગયું છે. ચેપ્ટર નંબર 5 તો એની પાછળનું રહી ગયું છે. ચેપ્ટર નંબર 3 તો એની પાછળનું રહી ગયું છે. ચેપ્ટર નંબર 2, હા ચેપ્ટર નંબર 11 ની આપણે વાત કરી લઈએ. ઓકે, સ્થળાંતરની નાની પણ ની અસરો સમજાવવાની છે. સ્થળાંતરની અસરો જ્યારે મિત્રો આપણે સમજીએ તો 2 અસરો આવે છે, હકારાત્મક અસર, નકારાત્મક અસર. અરે તમે કહો છો સાહેબ આમાં તો 6 મુદ્દા થાય છે એને 2 હકારાત્મક અસરોના અને 4 નકારાત્મક અસરો. તમારા ભાઈઓ બહેનો આમાંથી કરાય શું ડાયા થઈને આ 2 સમજાવું, અને આમાંથી ઓકે કોઈ પણ 3 સમજાવવાની. થોડુંક વ્યવસ્થિત કરી નાખું, થોડુંક ખૂંચાઈ ગયું હે ને. તમારે બધું ભેગું કરીને કેટલું સમજાવવાની છે? આ 2 અસરો. આ 2 અસરો ફરજિયાત, કારણ કે કઈ અસરો ચોખવટ નથી કરી. એટલે 2 હકારાત્મક. હવે 2 હકારાત્મક સમજાવી દીધી, પછી 2 સમજાવવાની. કોઈ પણ આમાંથી કોઈ પણ 3, કોઈ પણ 3 લખવી પડે ને, કારણ કે તો 5 મુદ્દા થાય. કોઈ પણ 3 અસરો સમજાવવાની. આમ કરીને તમે ભેગું કરો તો કેટલા મુદ્દા થયા? 5 મુદ્દા થયા. હા 7th ચેપ્ટરમાંથી આલેખ આવશે, પણ પછીની વાત પછી, અત્યારે ધ્યાન દે. ઓકે, આવી રીતે લખવાનું થશે. ઘણા બધા એ સવાલ પૂછો છે એટલે હું જરા રિમાઇન્ડ કરાવી દઉં કે આવી રીતે લખશો એટલે બધું આવી જશે, વાંધો નહીં આવે. હે ને? મૂળ 5 મુદ્દા જોઈએ છે. મેં ખબર નહીં કયા પેપર, કયા વર્ષે પેપર ચેક કરવા મેં ગયેલા ત્યારે આ સવાલ આવેલો, અને ત્યારે એનું સોલ્યુશન આવી રીતે કાઢવામાં આવેલું. 5 મુદ્દાના 5 માર્ક્સ હોય તો ભાઈ હકારાત્મક લખી છે 2 અને નકારાત્મક 3 લખી છે, અને 5 મુદ્દા થઈ જાય છે તો પછી 5 ગણીને 5 માર્ક્સ આપવાના થશે. એમ કરીને આપે છે. ઓકે, હાલો ત્યાર પછીનો સવાલ છે લેણ દેણની તુલનાનો અર્થ આપી તેના પ્રકારો, ખાતાઓ, અસર કરતા પરિબળો જણાવો. ઓકે, તો યાદ રાખ ભગવાન. ઓકે, તો લેણ દેણની તુલનાની વ્યાખ્યા લખવાની છે. વર્ષ દરમિયાન દેશની આયાત અને નિકાસ થતી ભૌતિક અને અભૌતિક વસ્તુઓના મૂલ્યનું હિસાબી સરવૈયું એટલે લેણ દેણની તુલા. તો એની વ્યાખ્યા છે. પ્રકારો કેટલા છે? 2, સમતોલ અને અસમતોલ. સમતોલ લેણ દેણની તુલા અને અસમતોલ. અસમતોલમાં વળી પછી 2 છે, ખાધવાળી અને પુરાંતવાળી. ઓકે, તો એના પ્રકારો છે. બંનેના બધાના ઉદાહરણ તો નથી આવતા, ખાલી વ્યાખ્યાઓ આવે છે. ખાતાઓ 2 છે, મૂડી ખાતું અને ચાલુ ખાતું. 2 એના લેણ દેણની તુલાના ખાતા હોય છે. તો પહેલા ચાલુ ખાતું હોય છે અને પછી મૂડી ખાતું હોય છે. અસર કરતા પરિબળો મે બી 6 કે 7 છે, ખાલી લિસ્ટ બનાવવાનું છે. એટલે જવાબ તમારો બહુ ઈઝી પડશે. જો આ 62 નંબરનો સવાલ પરીક્ષામાં પૂછાય તો અટેન્ડ કરાય.
જલ્દીથી લખી રહેશો. ઓલામાં લાંબુ લખવું પડે ને, ફકરા ભરવા પડે, યામાં નહીં ભરવો પડે કારણ કે રોકડીયા માર્ક. ઓકે, કેટલી વસ્તુ પૂછ? 4 ને, આના 2 માર્ક્સ, આનો 1 માર્ક્સ, 1 માર્ક્સ, 1 માર્ક્સ, થઈ ગયું, ખતમ. ઓકે, એટલે ઝડપથી તમે નવરા થઈ જશો. આવો સવાલ પસંદ કરાય, આમાં ડિટેલમાં કાંઈ હું લાંબુ સમજાવવાનું જશે નહીં. ઓકે, એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. અને બાય ધ વે આનો જવાબ મેં કેમ નથી લખ્યો? કારણ કે તો છે ચોપડીમાં. ઓકે, હાલો. 63 નંબર. હા, સમીક્ષા વિશે થઈ ગઈ બેટા વાત. હવે દિવ્યેશ કેટલીક વાર કરું, બોલ. સમીક્ષામાં વિદેશ વેપારમાં સેમ, વિદેશ વેપારની 10 લીટી કરો, વિદેશ વેપારનો અર્થ ને કારણો કાંઈ તો આવડે ને તમને? 5 ઉપર ને 5 નીચે લખી નાખો, ખતમ. એમાં બહુ મોટું પીએચડી કરવાય નથી પ્રસ્તાવના સમીક્ષાની અંદર. કેમ નહીં ભાઈ? કારણ કે તમારા સવાલની પૂર્ણતા કરે છે, એ જવાબ નથી તમારો. ઓકે, એના કઈ માર્ક્સ મળવાના ને કપાવાના નથી. પણ ક્યારેક એવું થાય કે તમે 99, 98, 96 લાવો અને પછી રીચેકિંગ કરે ત્યારે કદાચ અડધો ઉડાડી દીધો તો, પણ પ્રસ્તાવના સમીક્ષા લખી છે એટલે અડધો ઉડાડવાની હિંમત થાય નહીં. ક્લિયર થઈ ગયું? અને એટલા માટે સેફટી માટે આપણને માર્ક મળ્યા એ કપાય નહીં ફરી વાર એમ. તો છેલ્લું છે જાતિ પ્રમાણની માહિતીનું કોષ્ટક આપ્યું છે ચેપ્ટર નંબર 7 માંથી. આપણને ડિટેલ આપવામાં આવી છે ચેપ્ટર નંબર 7 માંથી. આલેખ આપણને પૂછવામાં આવ્યો છે અને એવી માહિતી આપી છે આપણને. ઓકે, તો એ માહિતીના આધારે જોઈ શકો છો. હવે તમને શું લાગે છે? આના તમને હું લઈને જ પૂછું મારે, પણ હું ખાસ સામેથી કહી દઉં કે આના 2.5 માર્ક્સ હોવા જોઈએ, પણ મળે નહીં. કેમ ન મળે? કારણ કે વર્ષ અહીંયા દર્શાવ્યું છે, વાયક્ષ છે, બરાબર? એ વાયક્ષ મેં અહીંયા લખ્યું નથી. પછી અહીંયા શું આવે? બાય ધ વે જાતિ પ્રમાણ, અહીંયા વર્ષ છે. ઓકે, બીજું મેં નથી લખ્યું, એ પ્રમાણમાં એક્સ અક્ષ વાય અક્ષ. ઓકે, એક્સ અક્ષ ઉપર શું દર્શાવ્યું છે? વર્ષ. વાય અક્ષ ઉપર જાતિ પ્રમાણ. અને કલર હોવા જોઈએ ને, તો કલર મારી પાસે અત્યારે તાત્કાલિક કરી શકો એવી સુવિધા છે. ચાલો ને. ઓકે, અને હવે આનો શું કરશું? હાલો ને જરા સમજી લેજો દીકરાઓ કે આ ગ્રીન કલર એ આ જ કલર છે, બરાબર? આમાં શું છે કે આ બધી ટેલીમાં અવેલેબલ નથી. અને હું વળી પાછો ઓરિજિનલ ઉપર આવી જતો. આ કલર કયો દર્શાવે છે? બીજા નંબરનો કલર દર્શાવતો હશે મે બી ગુજરાત, અને પહેલા નંબરનો દર્શાવે છે ભારત. ઓકે, કલર તો તમારે નથી કરવાનો, ડિઝાઇન કરવાની છે, એટલે આવી રીતે દર્શાવશો. હાવ હેલો છે, ફટાફટ થઈ જશે. ઓકે, હાલો. હવે આનું વિશ્લેષણ 5 મુદ્દામાં લખવાનું થશે. પહેલો મુદ્દો છે જ ઓલરેડી, એક્સ અક્ષ વાય અક્ષ ઉપર શું? આજ અમારે રાઉન્ડ પેપર પ્રતીક્ષા, વેપાર તુલા અને લેણદેણ તુલા. હા, પ્રતિકૂળ તુલા. અચ્છા, પ્રતિકૂળ તુલા એટલે ખાધવાળી ને અનુકૂળ તુલા એટલે પુરાંતવાળી. પ્રિન્સ, બરાબર. જવાબ સેમ રહેશે, બસ ખાલી ટાઇટલ સમજાઈ દીધું. ઓકે, ડન. હા ધ્રુવી, એટલા માટે સેક્શન ની પતી ગયું નહીં, પતાવ્યું છે. કારણ કે પછી 6 વાગ્યાના મંડાણા અને 7:30 એટલે 1.5 કલાક થયો છે. મેં તમારી 1.5 કલાક મહેનત કરવાના સમય વાળી લીધી છે. હું આ પતી જાય 1.5 કલાકમાં, તો ખોટા 3 કલાક તમારા માર નથી બગાડવા. સમજો ને? પણ તમે હોશિયાર છો પાછા, તમે એમ કહો ના બહાર તો લાગવી જોઈએ. ઓકે ધ્રુવી, એટલે આ પોઝિટિવ માઇન્ડસેટ થી 1.5 કલાકમાં પેપર પતી જાય છે, તો પછી ખોટો ટાઈમ બગાડવા નથી થતો, તમે વાંચી શકો. બરાબર ને? હા મહેર શાહ, એ તમારે નથી કહેવાનું, બરોબર છે, મને ખબર જ છે કે બરોબર હું કરું છું, એટલે તો અહીં છું ભાઈ, હે ને? ઓકે, એટલે તૈયારી માટે બહુ ઓછા દિવસો વધ્યા છે, એટલે ફટાફટ આપણું કામ થાય. હે ને? ઓલરેડી અમે લખી દીધું છે વિશ્લેષણ, બરાબર? સાવ સહેલું છે, લખી દીધું છે, જોઈ લો, વાંચી લો. અને આખી પીપીટી હું આ લેક્ચર જેવો પૂરો થાય એટલે 10-20 મિનિટની અંદર હું લેક્ચરની નીચે મૂકી દઈશ. ઓકે, કોઈને રેકોર્ડેડ જોવો હોય તો આવતીકાલ સુધીમાં અપલોડ થઈ જશે, પણ અપલોડ તો પછી થશે આવતીકાલ સુધીમાં. પીડીએફ હમણાં 10 મિનિટમાં હું તમારા સુધી પહોંચતી કરું છું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આવતા શુક્રવારે વળી પાછા ચોથા પેપર સોલ્યુશનની અંદર. ઓકે, ચલો આવજો. વિશ્લેષણમાં 5 મુદ્દા લખવાના છે, જો મેં લખ્યા છે. વિશ્લેષણમાં 5 જ મુદ્દા હોય, 5 મુદ્દાના દરેક મુદ્દાનો અડધો માર્ક્સ, એટલે 2.5 માર્ક્સ થઈ ગયા. 2.5 માર્ક્સ વિશ્લેષણના હોય, 2.5 માર્ક્સ આકૃતિના હોય, બેના ભેગા થઈને 5 માર્ક્સ હોય. ઓકે, ચાલો મળીએ ત્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર. આવજો, ટાટા, બાય.